હવે આજે આપણે છેલ્લો ટોપિક આમ જોવા જઈએ તો સળંગ ટોપિક છે. અત્યાર સુધી તમે મધ્યવર્તી સ્થિતિના માપો જેમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ભણી ગયા. આ ઉપરાંત પ્રસારના જુદા જુદા માપો જેમાં વિસ્તાર, સરેરાશ વિચલન, ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન ભણી ગયા. આજે એને થોડા આગળ લઈ જઈ અને આપણે ભણવાનું છે. તો એ પહેલા ભણાવતા પહેલા આ ચાર માપ ભણાવતા પહેલા હું તમને થોડા ઘણા પ્રસારના માપ વિશે સમજ આપી દઉં. તો પ્રસારના જે માપ છે એ માપ બે પ્રકારના હોય. એક નિરપેક્ષ માપ અને બીજા સાપેક્ષ માપ. એક નિરપેક્ષ માપ પ્રસારમાનના જે માપ છે, તમે જે ચાર માપ ભણી ગયા વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન કે પ્રમાણ વિચલન, બરોબર, એ જે માપ ભણ્યા એ નિરપેક્ષ માપ હતા. ઉપરાંત બીજા માપ છે એ છે સાપેક્ષ માપ. તો આ નિરપેક્ષ માપ શું છે અને સાપેક્ષ માપ શું છે એની પહેલા આપણે થોડી ચર્ચા કરીએ. પહેલા વાત કરું નિરપેક્ષ માપ. તો પ્રસારનું જે માપ એકમથી એકમ દ્વારા દર્શાવવામાં આવે છે, પ્રસારનું જે માપ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે, તો એવા માપને પ્રસારનું નિરપેક્ષ માપ કહેવાય. ચાલો ઉદાહરણ આપું તમને. ધારો કે કોઈ 5 કે 10 વિદ્યાર્થીઓનું વજન મને આપેલું છે. 10 વિદ્યાર્થીઓનું વજન આપેલું છે. હવે આ 10 વિદ્યાર્થીઓનો ધારો કે હું પ્રમાણિત વિચલન શોધું, બરોબર. પ્રમાણિત વિચલનને સંકેતમાં S વડે દર્શાવાય. હવે ધારો કે S બરાબર આવ્યો 2.27. તો આ જે 2.27 છે એની પાછળ હું કિલોગ્રામ લખીશ, બરોબર. એટલે આ જે પ્રમાણિત વિચલન છે એને મેં એકમ દ્વારા દર્શાવ્યું. એકમ કયો હતો? તો કિલોગ્રામ. તો એ જે માપ થયું એને કહેવાય નિરપેક્ષ માપ, બરોબર. ચલો, એટલે આપણે એ નિરપેક્ષ માપ શું છે અને સાપેક્ષ માપ શું છે, કયા માપનો ઉપયોગ થાય એની થોડી ચર્ચા કરીએ. ચલો, જે પ્રસારના માપને માહિતીના અવલોકનના એકમ વડે દર્શાવવામાં આવે છે, બરોબર. ચલો, પ્રસારના જે માપને માહિતીના અવલોકનના એકમ વડે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ આપું તો મેં તમને કીધું કે મને 10 વિદ્યાર્થીઓનું વજન આપ્યું છે અને એનો હું વિસ્તાર શોધું, કે ચતુર્થક વિચલન શોધું, કે સરેરાશ વિચલન શોધું, કે પ્રમાણિત વિચલન શોધું, બરોબર. ચલો, તો વજન છે એ કિલોગ્રામમાં હોય એટલે વિસ્તાર શોધીશ, જે વિસ્તાર આવશે એની પાછળ હું કિલોગ્રામ લખીશ. પ્રમાણિત વિચલન શોધું તો જે પ્રમાણિત વિચલન આવશે એની પાછળ હું કિલોગ્રામ લખીશ, બરોબર. તો આ જે માપ થયું એને કહેવાય નિરપેક્ષ માપ. એટલે જે પ્રસારના માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે છે એવા માપને પ્રસારનું નિરપેક્ષ માપ કહે છે, બરોબર. ઉદાહરણ આપું તો જે માહિતીના અવલોકનોનો એકમ કિલોગ્રામ હોય તો નિરપેક્ષ માપનો એકમ કિલોગ્રામ થાય, બરોબર. ચલો, ધારો કે કુટુંબની મહિના દરમિયાનની આવક આપી છે કે અઠવાડિયાની આવક આપી છે, બરોબર. સોમવારે કેટલી આવક કે કલેક્શન કે જે હોય, તો આ જે આવક છે એ રૂપિયામાં હોય, બરોબર. તો એનો એકમ રૂપિયા હોય તો નિરપેક્ષ માપનો એકમ પણ રૂપિયા થાય. ધારો કે ઊંચાઈ આપી છે તો ઊંચાઈનો એકમ ધારો કે મેં સેન્ટીમીટરમાં લખ્યું હોય તો જે નિરપેક્ષ માપ છે, વિસ્તાર હોય કે પ્રમાણિત વિચલન હોય કે સરેરાશ વિચલન હોય, તો એનો એકમ સેન્ટીમીટર થાય. તો એવા માપને નિરપેક્ષ માપ કહેવાય. ઓકે, ચલો, એટલે જે તમારો અવલોકનોનો એકમ છે એ નિરપેક્ષ માપનો એકમ થાય. આટલું મતલબ થયો આનો, બરોબર. જે તમને પ્રશ્નમાં જે એકમ આપ્યું છે એ તમારા નિરપેક્ષ માપનો એકમ થાય. નિરપેક્ષ માપ એટલે વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. ઓકે,
બરાબર. ચાલો, એટલે આવા માપને નિરપેક્ષ માપ કહેવાય. હવે અહીંયા એક બાબત ધ્યાનમાં રાખો કે જ્યારે બે કે તેથી વધુ માહિતીના સમૂહના અવલોકનો જુદા જુદા એકમો ધરાવતા હોય, બરોબર. મને બે માહિતી આપી છે અને બેના એકમ અલગ અલગ છે. બે સમૂહના અવલોકનોના એકમો અલગ અલગ છે, બરોબર. ચાલો, ધારો કે મને 10 વિદ્યાર્થીઓ છે તો એનું ઊંચાઈ અને વજન આપ્યું છે. ઊંચાઈ અને વજન આપ્યું છે. હવે ઊંચાઈનો એકમ તો સેન્ટીમીટર છે અને વજનનો એકમ તો કિલોગ્રામ છે. એટલે અહીંયા પ્રશ્ન સમજીએ આપણે કે જ્યારે બે કે તેથી વધુ માહિતી સમૂહોના અવલોકનો જુદા જુદા એકમો ધરાવતા હોય અને તેઓના પ્રસારની સરખામણી કરવા માટે, બરોબર, સરખામણી કરવી હોય તો નિરપેક્ષ માપ ઉપયોગી ન બને. ઓકે. ચાલો, જ્યારે બે કે તેથી વધુ, મેં તમને કીધું કે 10 વિદ્યાર્થીઓનું ઊંચાઈ આપ્યું છે અને વજન આપ્યું છે, તો બે અવલોકનોના સમૂહ છે પણ બંનેના એકમ અલગ અલગ છે. તો એવા સંજોગોમાં આ બેની સરખામણી કરવી હોય તો આપણે કરી શકીએ નહીં, બરોબર. ચાલો, તો અહીંયા હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું. ચલો, ધારો કે કોઈ એક શાળાના વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં અને ઊંચાઈ સેન્ટીમીટરમાં આપ્યા છે. હું તમને કીધું કે વિદ્યાર્થીઓનું વજન આપ્યું છે અને ઊંચાઈ આપ્યું છે. ધારો કે એકલી માહિતી હોય કે મને ધારો કે 10 વિદ્યાર્થી, એક શાળાના વિદ્યાર્થીઓનું વજન આપેલું છે અને એનો વિસ્તાર શોધું તો વિસ્તારનો એકમ કિલોગ્રામ થાય. ચતુર્થક વિકલન શોધું તો એનો એકમ કિલોગ્રામ થાય. પ્રમાણિત વિચલનનો એકમ કિલોગ્રામ થાય અને સરેરાશ વિચલનનો એકમ કિલોગ્રામ થાય. પણ ઊંચાઈ આપી છે અને વજન આપ્યું છે, તો મારે કયો એકમ લખવો? બરોબર. ચાલો, એટલે એક શાળાના વિદ્યાર્થીઓના વજન અને ઊંચાઈ સેન્ટીમીટરમાં આપેલા છે, બરોબર. હવે વિદ્યાર્થીઓના વજન અને ઊંચાઈની માહિતીમાંથી શેમાં પ્રસાર વધુ છે મારે જાણવું છે કે વજન અને ઊંચાઈની માહિતી છે તો શેમાં પ્રસાર વધુ છે, બરોબર. એ માટે આપણે નિરપેક્ષ માપનો ધારો કે હું ઉપયોગ કરું. નિરપેક્ષ માપ કહું એટલે તમારે 4 યાદ રાખવા: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. મને ઊંચાઈ અને વજનની માહિતી આપી છે, એમાં મારે જાણવું છે કે ઊંચાઈ અને વજન શેમાં પ્રસાર વધુ છે, બરોબર. ચાલો, તો એ માટે આપણે નિરપેક્ષ માપ મેળવીએ તો વજનની માહિતીમાં રહેલ પ્રસારનો, હવે ધારો કે હું વજનનું શોધું તો વજનના નિરપેક્ષ માપનો એકમ મને કિલોગ્રામ મળે. વજનના નિરપેક્ષ માપનો એકમ મને કિલોગ્રામ મળે અને ઊંચાઈના નિરપેક્ષ માપનો એકમ મને સેન્ટીમીટરમાં મળે. એટલે મેં વિસ્તાર શોધ્યો તો વિસ્તાર આવ્યો, ધારો કે વજનનો વિસ્તાર આવ્યો 24, વજનનો વિસ્તાર આવ્યો 24, તો 24 ની પાછળ હું કિલોગ્રામ લખીશ. ઊંચાઈ શોધી અને ઊંચાઈનો મારો વિસ્તાર આવ્યો ધારો કે 8, તો 8 ની પાછળ હું સેન્ટીમીટર લખીશ. એટલે હું એવું ના કહી શકું કે વજન છે એનો વિસ્તાર, એમાં પ્રસાર વધુ છે, એવું ના કહી શકું, કારણ કે બંનેના એકમ કેવા છે? અલગ અલગ. તમે મારો કહેવાનો મતલબ સમજો. મને વિદ્યાર્થીઓના ઊંચાઈ અને વજનની માહિતી આપી છે. હવે એકલું ઊંચાઈ આપી હોય અને નિરપેક્ષ માપ ગમે તે શોધવું, એટલે એનો એકમ તો જે ઊંચાઈ વજન તો હોય તો એનો એકમ તો કિલોગ્રામ જ થવાનો છે. એકલી ઊંચાઈ આપી હોય અને વિસ્તાર શોધું, ચતુર્થક વિચલન શોધું કે સરેરાશ વિચલન શોધું કે પ્રમાણિત વિચલન શોધું, એનો એકમ તો સેન્ટીમીટર થવાનો છે. પણ મને બંને માહિતી આપી છે અને મારે જાણવું છે કે શેમાં પ્રસાર વધુ છે, બરોબર. હવે ઊંચાઈની હું વિસ્તાર શોધું તો એનો એકમ મને કિલોગ્રામ મળે, પેલા સેન્ટીમીટર મળે. વજનનો વિસ્તાર શોધું તો એનો એકમ સેન્ટીમીટરમાં મળે, પેલા કિલોગ્રામમાં મળે. પેલાનો સેન્ટીમીટરમાં, પેલાનો કિલોગ્રામમાં મળે. તો હું એવું ના કહી શકું કે આમાં પ્રસાર વધુ છે, બરોબર. એટલે જ્યારે બે એક અવલોકનોની આપણે સરખામણી કરવી હોય તો નિરપેક્ષ માપનો ઉપયોગ થાય નહીં, બરોબર. એટલે આ બેની સરખામણી ના થઈ શકે. તમે મારો કહેવાનો મતલબ સમજો. વિસ્તાર, મને વજન આપ્યું છે અને ઊંચાઈ આપી છે, મારે જાણવું છે કે શેમાં પ્રસાર વધુ છે. હવે પ્રસાર તરીકે હું 4 માંથી ગમે તે માપનો ઉપયોગ કરી શકું.
ધારો કે તમને ખબર પડે એટલા માટે હું વિસ્તાર વાપરું છું. વિસ્તાર વાપરું, વજન શોધીશ એટલે વિસ્તાર એનો આવશે, એની પાછળ હું કિલોગ્રામ લખીશ. બરોબર, વજનમાં પાછળ કિલોગ્રામ લખીશ, ઊંચાઈમાં જે વિસ્તાર આવશે એમાં સેન્ટીમીટર લખીશ. હવે આ બંને વિસ્તારની સરખામણી થઈ શકે નહીં. આ બંને વિસ્તારની સરખામણી થઈ શકે નહીં. બરોબર, તો એવા સંજોગોમાં આપણે સાપેક્ષ માપનો ઉપયોગ કરવો પડે. ઓકે, વજન અને ઊંચાઈ બંનેની માહિતી આપી છે. બેની જો એકલો વજન હોય કે એકલી ઊંચાઈ હોય તો ચાલે, પણ બંને માહિતી આપી હોય તો સરખામણી થઈ શકે નહીં. એવા સંજોગોમાં આ સાપેક્ષ માપનો ઉપયોગ કરવો પડે. તો સાપેક્ષ માપ એટલે શું? તો પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય, પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય એને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે. જો બકા, જે માપને એકમ દ્વારા દર્શાવવામાં આવે, જે માપને એકમ દ્વારા દર્શાવવામાં આવે એને કહેવાય નિરપેક્ષ માપ. અને જે માપ એકમથી મુક્ત છે, કે જેની પાછળ કોઈ એકમ લખવામાં આવતો નથી, જેની પાછળ કોઈ એકમ લખવામાં આવતો નથી, તો એવા માપને સાપેક્ષ માપ કહેવાય. એટલે પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય તેને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે. ઓકે, ચલો. બે કે તેથી વધુ માહિતીના સમૂહના અવલોકનોના એકમો ભિન્ન હોય. મેં તમને કીધું 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ આપી છે, વજને આપ્યું છે. શેમાં પ્રસાર વધુ છે તો નિરપેક્ષ માપનો ઉપયોગ ના કરી શકું. બરોબર, તો એવા સંજોગોમાં જ્યારે બે કે તેથી વધુ માહિતી સમૂહોના અવલોકનોના એકમો ભિન્ન હોય ત્યારે તેમના પ્રસારની સરખામણી કરવા માટે સાપેક્ષ માપનો ઉપયોગ થઈ શકે. બે માહિતી આપી છે, 10 વિદ્યાર્થીઓના ઊંચાઈ અને વજન આપ્યું છે. હવે આ બેની સરખામણી કરવી હોય તો નિરપેક્ષ માપ ના ચાલે. એવા સંજોગોમાં કમ્પલસરી સાપેક્ષ માપનો ઉપયોગ કરવો પડે. બરોબર, ચાલો. અહીંયા તમને એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપ્યું છે, જોજો. જો કોઈ એક વર્ષ દરમિયાન તેલના અને મીઠાના કિલોગ્રામ દીઠ ભાવમાં થતા ફેરફારના આંકડા તપાસી. બરોબર, ચલો. મને વર્ષ દરમિયાન મીઠાના ભાવમાં કેટલો ફેરફાર થયો છે અને તેલના ભાવમાં કેટલો ફેરફાર થયો છે. બરોબર, પ્રેક્ટિકલ હું આવતા જતા કોઈને પણ પૂછું કે શેમાં ફેરફાર વધુ જોવા મળે, શેમાં પ્રસાર ઓછો જોવા મળે. બરોબર, જેમાં ફેરફાર, તો મીઠામાં ઓછો ફેરફાર, એમાં કઈ ફેરફાર ના થાય. 5 રૂપિયા કિલો મીઠું હોય તો 5 ના 5.5 થાય. બરોબર, 5 ના 5.5 થાય કે 6 થાય, કે મેક્સિમમ 7 કે 8 રૂપિયા થાય મીઠાના ભાવમાં. પણ હું તેલના ભાવ જોઈશ તો તેલના ડબ્બાનો ભાવ કોક વાર 2000 રૂપિયા હોય. બરોબર, 2200 થાય, 2400 થાય, 2500 થાય, એટલે એમાં પ્રસાર વધુ આવે. બરોબર, તમે મારો કહેવાનો મતલબ સમજતા હશો કે હું બે બાબતો લઉં છું કે એક વર્ષ દરમિયાન તેલના અને મીઠાના કિલોગ્રામ દીઠ ભાવમાં થતા ફેરફારના આંકડા તપાસીએ તો મીઠાના ભાવમાં થતા ફેરફાર તેલના ભાવમાં થતા ફેરફારની સરખામણીમાં ખૂબ જ ઓછા હોય. મીઠામાં બહુ ફેરફાર ના થાય, 50 પૈસા, રૂપિયો કે 2 રૂપિયાના ફેરફાર થાય. અને તમે તેલના ભાવ જોવો તો 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયાના ફેરફાર થાય. એટલે મીઠાના ભાવમાં થતા ફેરફાર તેલના ભાવમાં થતા ફેરફારની સરખામણીમાં ખૂબ જ ઓછો હોવાથી મીઠાના ભાવોનો નિરપેક્ષ પ્રસાર તેલના ભાવોના નિરપેક્ષ પ્રસાર કરતા ઓછો જ આવવાનો. એટલે મીઠાના ભાવનો પ્રસાર છે વિસ્તાર તો રૂપિયો 2 રૂપિયા હોય, અને તેલના ભાવનો પ્રસાર માપું તો એનો પ્રસાર 400-500 રૂપિયા પણ હોઈ શકે. બરોબર, આથી બે કે વધુ શ્રેણીની સરખામણી કરવા માટે સાપેક્ષ પ્રસારનો, એટલે આવા સંજોગોમાં મીઠાના ભાવ અને તેલના ભાવ બે આપ્યા છે, હવે આની સરખામણી કરવી છે તો કમ્પલસરી મારા સાપેક્ષ પ્રસારનો ઉપયોગ કરવો પડે. ઓકે, એવી રીતે મેં તમને કીધું 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન આપ્યું છે. એકલી ઊંચાઈ આપી હોય કે એકલું વજન આપ્યું હોય તો હું નિરપેક્ષ માપ વાપરી શકું, પણ ઊંચાઈ અને વજન બેની સરખામણી કરવી છે તો એવા સંજોગોમાં આ સાપેક્ષ માપનો ઉપયોગ થાય. તેલના ભાવ આપ્યા છે અને મને કીધું છે કે
પ્રસાર શોધો તો નિરપેક્ષ માપનો ઉપયોગ કરી શકું. એકલા મીઠાના ભાવ આપ્યા છે તો નિરપેક્ષ માપનો ઉપયોગ કરી શકું, પણ તેલના અને મીઠાના ભાવની કમ્પેરિઝન કરવી છે, સરખામણી કરવી છે, તો એવા સંજોગોમાં મારે કમ્પલસરી આ સાપેક્ષ માપનો ઉપયોગ કરવો પડે. બરોબર, એટલે સાપેક્ષ માપ એટલે શું? તો જે માપ એકમથી મુક્ત છે, બરોબર, જે માપ એકમથી મુક્ત છે એવા માપને સાપેક્ષ માપ કહે છે. અને નિરપેક્ષ માપ એટલે પ્રસારનું જે માપ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે, પ્રસારનું જે માપ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે એવા માપને નિરપેક્ષ માપ કહે છે. બરોબર, ચાલો, એટલે આટલું તમને ખબર પડી હશે. હવે આગળ જોઈએ તો સાપેક્ષ માપ સામાન્ય રીતે સમૂહના અવલોકનોમાં રહેલા પ્રસારના નિરપેક્ષ માપ અને સમૂહના અવલોકનોની. હવે સાપેક્ષ માપ કેવી રીતે શોધવાનું? તો જોજો, મેં તમને કીધું 4 નિરપેક્ષ માપો: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. હવે તમારું જે માપ હોય, ધારો કે વિસ્તાર છે, ચલો પ્રમાણિત વિચલનની વાત કરું, હમણાં ભણ્યા છે એટલે યાદ હશે. પ્રમાણિત વિચલન છે એનું મારે પ્રમાણિત વિચલન છે તો નિરપેક્ષ માપ છે, પણ એનું મારે સાપેક્ષ માપ શોધવું છે. પ્રમાણિત વિચલન એ તો નિરપેક્ષ માપ છે, પણ એનું મારે સાપેક્ષ માપ શોધવું છે. તો સાપેક્ષ માપ કેવી રીતે મળે? તો જે નિરપેક્ષ માપ છે એને યોગ્ય સરેરાશ વડે ભાગવાથી, બરોબર. હવે પ્રમાણિત વિચલન છે નિરપેક્ષ માપ છે, એનું મારે સાપેક્ષ માપ શોધવું હોય તો એની યોગ્ય સરેરાશ છે મધ્યક. એટલે પ્રમાણિત વિચલનને હું મધ્યક વડે ભાગું અને જે માપ મળે એને કહેવાય સાપેક્ષ માપ. ઓકે, બરોબર. એટલે સામાન્ય રીતે સમૂહના અવલોકનોમાં રહેલા પ્રસારના નિરપેક્ષ માપ અને સમૂહના અવલોકનોની યોગ્ય સરેરાશના ગુણોત્તરને આપણે ભણવાના જ છે સાપેક્ષ માપ. સમૂહના અવલોકનોના પ્રસારનું નિરપેક્ષ માપ એટલે પેલા 4 અને એની યોગ્ય સરેરાશના ગુણોત્તર એટલે ભાગાકારને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે. બરોબર, પ્રસારના સાપેક્ષ માપને પ્રસારાંક બરોબર કહે છે. અને જે એકમથી મુક્ત છે, પ્રસારનું જે સાપેક્ષ માપ છે, બરોબર, એને પ્રસારાંક કહેવાય અને એની પાછળ એકમ લખવામાં આવે નહીં. બરોબર, ચાલો, નિરપેક્ષ માપ કહું તો 4: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. હવે એના સાપેક્ષ માપ જોવું હોય તો વિસ્તારનું સાપેક્ષ માપ વિસ્તારાંક, પાછળ ક લગાવવાનો છે. બરોબર, વિસ્તાર શોધવું તો એની પાછળ એકમ લખવો પડે, કિલોગ્રામ, ગ્રામ કે જે હોય, કિલોગ્રામ હોય કે સેન્ટીમીટર હોય કે રૂપિયા હોય કે જે હોય. વિસ્તાર છે એ નિરપેક્ષ માપ છે, એનું સાપેક્ષ માપ વિસ્તારાંક. ચતુર્થક વિચલન એ નિરપેક્ષ માપ છે અને એનું સાપેક્ષ માપ છે ચતુર્થક વિચલનાંક. બરોબર, પાછળ ક લગાવવાનું છે. સરેરાશ વિચલન એ નિરપેક્ષ માપ છે, એનું સાપેક્ષ માપ છે સરેરાશ વિચલનાંક. અને પ્રમાણિત વિચલન એ નિરપેક્ષ માપ છે, એનું સાપેક્ષ માપ છે પ્રમાણિત વિચલનાંક. એટલે આજે આપણે આ સાપેક્ષ માપ ભણવાના છે. એટલે વિસ્તારાંક, ચતુર્થક વિચલનાંક, સરેરાશ વિચલનાંક અને પ્રમાણિત વિચલનાંક, એની આપણે ચર્ચા કરવાની છે. બરોબર, આજનો મારો જે ટોપિક છે એની મેં આ પ્રસ્તાવના બાંધી. ઓકે, બરોબર. અત્યાર સુધી હું ખાલી પ્રસ્તાવના સમજાવતો હતો. તમારો જે 1.3 નામનો ટોપિક છે એ સમજવો હોય એટલે પહેલા તમને આટલી ખબર પડવી જોઈએ કે નિરપેક્ષ માપ શું છે, સાપેક્ષ માપ શું છે. નિરપેક્ષ માપ એટલે એવું માપ કે જે એકમ દ્વારા દર્શાવવામાં આવે, બરોબર, એના દ્વારા કોઈ સરખામણી ના થઈ શકે.
સાપેક્ષ માપ એટલે એવું માપ કે જે એકમથી મુક્ત છે, એકમથી મુક્ત છે. ઓકે, બરોબર. અને એને જે પ્રસારનું જે સાપેક્ષ માપ છે એને પ્રસારાંક કહેવાય, અને એ સરખામણી માટેનો આંક છે. એના દ્વારા સરખામણી થઈ શકે. બરોબર, ચાલો. એટલે સાપેક્ષ પ્રસાર એટલે શું? કે સાપેક્ષ માપ એટલે નિરપેક્ષ પ્રસાર ભાગ્યા યોગ્ય સરેરાશ. કઈ સરેરાશ તો બધામાં અલગ અલગ છે, એ આપણે જોઈએ છે. ઓકે, સાપેક્ષ પ્રસાર એટલે નિરપેક્ષ પ્રસાર ભાગ્યા સરેરાશ. એ મેં પહેલું જ વાક્ય લખેલું છે. ઓકે, ચાલો. નિરપેક્ષ માપ એટલે 4 બોલ્યો, વિસ્તાર એનું સાપેક્ષ માપ વિસ્તારાંક. ચતુર્થક વિચલન એ નિરપેક્ષ માપ, ચતુર્થક વિચલનાંક એ સાપેક્ષ માપ. સરેરાશ વિચલન એ નિરપેક્ષ માપ અને સરેરાશ વિચલનાંક એ સાપેક્ષ માપ. એના દ્વારા સરખામણી થઈ શકે. બરોબર. પ્રમાણિત વિચલન એ નિરપેક્ષ માપ, જ્યારે પ્રમાણિત વિચલનાંક એ સાપેક્ષ માપ. કેમનું શોધવાનું? તો જેનું માપ શોધતા હોય એનું નિરપેક્ષ માપ ભાગ્યા યોગ્ય સરેરાશ. બરોબર, ચાલો. એટલે આપણે આજે આ સાપેક્ષ માપ ભણવાના છે. તમારો જે 1.3 નંબરનો ટોપિક છે. બરોબર, અત્યાર સુધી હું એની ખાલી પ્રસ્તાવના કહેતો હતો. હવે આપણે એક પછી એક માપ જોતા જઈએ જે તમારા કોર્સમાં છે એ. ઓકે, ચાલો. પહેલો એને થોડું બાજુમાં મૂકી અને એમાં જે છેલ્લો ટોપિક છે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન, બહુ પ્રેક્ટિકલ માપ છે. ચલનાંક, બરોબર, જેનો ભરપૂર ઉપયોગ થાય. બરોબર, તમને થોડું કહેતો રહીશ કે કેવી રીતે એની સરખામણી થઈ શકે. ચલનાંક, બરોબર. ચલો, પહેલા આ ચલનાંકના બાજુમાં મૂકીએ અને પહેલા જોઈએ પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન એ નિરપેક્ષ માપ છે. મેં તમને ગયા લેક્ચરમાં નહીં, એની આગલા લેક્ચરમાં સમજાવ્યું હતું. કીધું હતું કે આપેલા અવલોકનોના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોના સરવાળાની સરેરાશનું ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન છે એ નિરપેક્ષ માપ છે. એનું સાપેક્ષ માપ છે પ્રમાણિત વિચલનાંક. હવે સાપેક્ષ માપ માટે મેં તમને કીધું હતું નિરપેક્ષ માપ એટલે પ્રમાણિત વિચલન એ નિરપેક્ષ માપ છે ભાગ્યા સરેરાશ. સરેરાશ એટલે એની યોગ્ય સરેરાશ મધ્યક છે. એટલે પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર થાય S/x². S એટલે પ્રમાણિત વિચલન અને x બાર એટલે મધ્યક. ચલો, આટલું તમને ક્લિયર થયું કે પ્રમાણિત વિચલનાંક શોધવું હોય તો S/x². S એટલે પ્રમાણિત વિચલન અને x બાર એટલે મધ્યક. ઓકે, બરોબર. ચલો, હવે આપણે જોઈએ ચલનાંક. આ પહેલા આટલું તમને ખબર છે. તમારામાં કોર્સમાં આ પ્રમાણિત વિચલનાંક છે નહીં, એટલે મેં તમને આટલું ખાલી કહી દીધું કે પ્રમાણિત વિચલન એ નિરપેક્ષ માપ છે જેને એકમ દ્વારા દર્શાવવામાં આવે. એનું સાપેક્ષ માપ શોધવું હોય, એનું સાપેક્ષ માપ શોધવું હોય તો પ્રમાણિત વિચલનને મધ્યક વડે ભાગવું એટલે પ્રમાણિત વિચલનાંક મળે. ચાલો, હવે જોઈએ કે પ્રમાણિત વિચલન એ નિરપેક્ષ માપ છે અને એ અવલોકનોના એકમમાં દર્શાવવામાં આવે. તો મેં તમને કીધું પ્રમાણિત વિચલન, સરેરાશ વિચલન, ચતુર્થક વિચલન અને વિસ્તાર એ નિરપેક્ષ માપ છે અને એકમમાં દર્શાવવામાં આવે. જ્યારે બે કે પછી મેં તમને કીધું હતું કે જો સરખામણી કરવી હોય, ઊંચાઈ અને વજનની સરખામણી કરવી છે તો પ્રમાણિત વિચલન ચાલે નહીં. તો એવા સંજોગોમાં પ્રમાણિત વિચલનનું સાપેક્ષ માપ, બરોબર, પ્રમાણિત વિચલનનું સાપેક્ષ માપ પ્રમાણિત વિચલનાંક શોધવું પડે. એટલે બે કે તેથી વધુ જુદા જુદા એકમો ધરાવતા, બે કે તેથી વધુ એટલે ઊંચાઈ અને વજન એકમ જુદા જુદા છે, સમૂહોના પ્રસારમાનની સરખામણી કરવા માટે નિરપેક્ષ માપનો ઉપયોગ કરી શકાય નહીં. સરખામણી કરવી હોય તો એ માટે હું આ નિરપેક્ષ માપનો ઉપયોગ, પ્રમાણિત વિચલનનો ઉપયોગ કરી શકું નહીં. બરોબર. આ પ્રકારની સરખામણી કરવા માટે સાપેક્ષ માપ એટલે પ્રમાણિત વિચલનનું સાપેક્ષ માપ એને કહેવાય પ્રમાણિત વિચલનાંક. બરોબર, જેને કહેવાય પ્રમાણિત વિચલન ભાગ્યા મધ્યક એટલે S/x² નો ઉપયોગ કરવો પડે. બરોબર, S/x². ફરીથી કહું, પ્રમાણિત વિચલન દ્વારા સરખામણી ના થઈ શકે.
સરખામણી કરવી હોય તો એનું સાપેક્ષ માપ વાપરવું પડે, જેને કહેવાય પ્રમાણિત વિચલનાંક. એનું સૂત્ર છે નિરપેક્ષ માપ ભાગ્યા સરેરાશ. સરેરાશ એટલે એનું જે યોગ્ય સરેરાશ હોય. એટલે આપણું સૂત્ર બને પ્રમાણિત વિચલનાંક બરાબર S ભાગ્યા x બાર. હવે એનો ઉપયોગ કરવો પડે. હવે જો હું આ સૂત્રનો ઉપયોગ કરું, પ્રમાણિત વિચલનાંક શોધું, તો એની કિંમત છે એ અપૂર્ણાંકમાં આવે. S ભાગ્યા x બાર કરું એટલે S નાનો હોય અને x બાર મોટો હોય, એટલે હું ભાગાકાર કરીશ ને એટલે પોઈન્ટમાં કિંમત આવે 0.27, 0.29 એવી કિંમત આવે. બરોબર. તેથી એ જે માપ છે એના દ્વારા જે અમુક વ્યક્તિઓ છે એના દ્વારા કોઈ સરખામણી ખબર જ ના પડે કે 0.27 શું કહે છે. બરોબર. તો એવા સંજોગોમાં ફરીથી કહું, હું પ્રમાણિત વિચલન એ નિરપેક્ષ માપ છે, એનું હું સાપેક્ષ માપ શોધું સરખામણી કરવા માટે પ્રમાણિત વિચલનાંક. હવે પ્રમાણિત વિચલનાંક શોધવું તો એની જે કિંમત છે એ અપૂર્ણાંક સ્વરૂપે મળે. અપૂર્ણાંક આવે એટલે આપણને ખબર જ ના પડે કે આમાં શું સરખામણી કરવું. બરોબર. એટલા માટે એક આંકડા શાસ્ત્રી કાર્લ પિયર્સને આનું એક નવું માપ સૂચવ્યું છે, જેને કહેવાય ચલનાંક. ચલનાંક કેમનું શોધવાનું? તો જે પ્રમાણિત વિચલનાંક છે, પ્રમાણિત વિચલનાંક એટલે S/x બાર, એને 100 વડે ગુણું, 100 જોડે ગુણું એટલે જે માપ મળે એને કહેવાય ચલનાંક. ફરીથી કહું, પ્રમાણિત વિચલનાંક શોધવું તો એની જે મને કિંમત છે એ કિંમત અપૂર્ણાંક જોવા મળે. અપૂર્ણાંક જોવા મળે એટલે આપણે કઈ ખબર પડે નહીં, આપણે સરખામણી ના કરી શકીએ. એટલા માટે કાર્લ પિયર્સન નામના આંકડાશાસ્ત્રી છે, એમને એક નવું માપ આપ્યું. એમને એવું કીધું કે તમે પ્રમાણિત વિચલનાંક છે, પ્રમાણિત વિચલનાંક એટલે S/x બાર, એને 100 વડે ગુણો એટલે જે માપ મળે એને કહેવાય ચલનાંક. એને કહેવાય કોએફિશિયન્ટ ઓફ વેરિએશન. કોએફિશિયન્ટ ઓફ વેરિએશન, એના દ્વારા આપણે સરખામણી કરી શકીએ. ઓકે, બરોબર. ચાલો ફરીથી કહું, S/x બાર કરું, કિંમત અપૂર્ણાંકમાં આવે. અપૂર્ણાંકમાં આવે એટલે આપણે સરખામણી કરી શકીએ નહીં, ખબર પડે નહીં કે આમાં શું કહેવા માંગે છે. બરોબર. તો એવા સંજોગોમાં કાર્લ પિયર્સન નામના આંકડાશાસ્ત્રીએ એવું કીધું કે પ્રમાણિત વિચલનાંકને 100 વડે ગુણો એટલે નવું માપ મળશે, એને કહેવાય ચલનાંક. એને કહેવાય અંગ્રેજીમાં કોએફિશિયન્ટ ઓફ વેરિએશન, અને સંકેતમાં એને સીવી વડે દર્શાવવામાં આવે. કોએફિશિયન્ટ ઓફ વેરિએશન સીવી બરોબર વડે દર્શાવવામાં આવે. ઓકે, બરોબર. ચાલો, એટલે આને કહેવાય ચલનાંક. એટલે ચલનાંકનું સૂત્ર થયું પ્રમાણિત વિચલનાંક ગુણ્યા 100. પ્રમાણિત વિચલનાંક એટલે S/x બાર ગુણ્યા 100. ઓકે, ચાલો. સરખામણી કરવા માટેનું જ આ ચલનાંક માપ છે. બરોબર. ચાલો, ચલનાંકને ટકાવારીમાં દર્શાવવામાં આવે. ધારો કે જવાબ આવ્યો 27, S/x બાર ગુણ્યા 100 લખ્યું કર્યું તો જવાબ આવ્યો 27. બરોબર. તો 27 ની પાછળ ટકા લખવામાં આવે. 100 છે એટલે ટકામાં જ લખવામાં આવે. એટલે ચલનાંકની પાછળ છે એ ટકાવારીમાં દર્શાવવામાં આવે. એકલું 27 લખવું ખોટું પડે. બરોબર. એટલે 27 ની પાછળ મારે ટકા લખવા પડે. ઓકે, ચાલો. ચલનાંક મધ્યકની સાપેક્ષમાં પ્રમાણિત વિચલનની ટકાવારી દર્શાવતું માપ છે. બરોબર. એટલે આનો મતલબ એવો થાય કે મધ્યવર્તી સ્થિતિના માપથી, બરોબર, મધ્યવર્તી સ્થિતિના માપથી એકમો કેટલા વધુ ફેલાયેલા છે એ આવશે એટલે હું તમને સમજાવીશ. એટલે મધ્યકની સાપેક્ષમાં પ્રમાણિત વિચલનની ટકાવારી દર્શાવતું માપ એ આપણું આ ચલનાંક છે. બરોબર. ચાલો, જ્યારે બે કે તેથી વધુ માહિતીના સમૂહોના પ્રસારમાનની સરખામણી કરવી, બે કે તેથી વધુ માહિતી આપી છે એના પ્રસારમાનની મારે સરખામણી કરવી છે. બરોબર. હમણાં પ્રેક્ટિકલ મેં એક ઉદાહરણ લખ્યું છે, એમાં તમને ખબર પડી જશે. બે કે તેથી વધુ માહિતી આપી છે, એના પ્રસારમાનની મારે સરખામણી કરવી છે. તો એવા સંજોગોમાં ચલનાંકનો ઉપયોગ થાય. બરોબર. ચાલો,
જે શ્રેણીનો ચલનાંક ઓછો, હવે સાંભળજો, મને ધારો કે હમણાં મેં ઉદાહરણ જ લખ્યું છે, મને 2 બેટ્સમેનોના રન આપ્યા છે મેં તમને, અને મારે જોવું છે કે કયા બેટ્સમેનની રમત વધુ સ્થિર છે, કયા બેટ્સમેનની રમત વધુ સ્થિર છે, કે કયો કોન્સ્ટન્ટલી રમ્યા કરે છે, બરોબર, કે ભાઈ અમુક આપણે વીરેન્દ્ર સહેવાગ લો તો કોક વાર 0 માં આઉટ થાય, કોક વાર 100 મારે ને કોક વાર 2 માં આઉટ થાય ને, પણ આપણે વિરાટ કોહલી લો તો એની રમત કોન્સ્ટન્ટ હોય, બરોબર. એટલે મારે 2 બેટ્સમેનોના રન આપ્યા છે, મારે જોવું છે કે કયા બેટ્સમેનોની રમત છે વધુ સ્થિર છે, તો તમારે બેયનો ચલનાંક શોધવાનો, જેનો ચલનાંક ઓછો હોય તે શ્રેણી વધુ સ્થિર અને પ્રસારમાન ઓછું છે, એટલે એ બેટ્સમેનની રમત વધુ સુસંગત છે એમ કહેવાય. મુદ્દે એવું કહેવાનો મારો મતલબ, જેનો પ્રસાર ઓછો, જેનો ચલનાંક ઓછો એ શ્રેણી વધુ સ્થિર, એનો પ્રસારમાન ઓછું અને એ છે એ વધુ સુસંગત છે એમ કહેવાય. ફરીથી કહું, મેં થોડું વાક્ય આડાવડી લખ્યું છે, જેનો ચલનાંક ઓછો એ વધુ સ્થિર, વધુ સુસંગત અને પ્રસારમાન ઓછો છે એમ કહેવાય. એટલે તમને ત્રણેય રીતના ક્વેશ્ચન પૂછી શકે, બરોબર. જેનો ચલનાંક ઓછો એ વધુ સ્થિર કહેવાય, કે ભાઈ આ સ્થિર છે, આની રમત સ્થિર છે, એ વધુ સુસંગત છે અથવા એનો પ્રસારમાન ઓછો છે એમ કહેવાય, બરોબર. અને જેનો ચલનાંક વધુ એ ઓછું સ્થિર, ઓછું સુસંગત અને એનો પ્રસારમાન વધુ છે એમ કહેવાય. 3 વાક્ય હું બોલું છું. જેનો ચલનાંક ઓછો એ વધુ સ્થિર, ઓછો એ વધુ સ્થિર, વધુ સુસંગત અને પ્રસારમાન ઓછો છે એમ કહી શકાય. જેનો ચલનાંક વધુ એ ઓછું સ્થિર, બરોબર, ઓછું સુસંગત અને પ્રસારમાન વધુ છે એમ કહી શકાય, બરોબર. ચાલો હવે આનો ઉપયોગ આપણે આગળ જોઈએ. એટલે આ તમારું ચલનાંક થયું. કેમનો શોધવાનો? કશું કરવાનું નથી, પ્રમાણિત વિચલનાંક એટલે x ભાગ્યા x બાર એની જોડે 100 વડે ગુણવાના, બરોબર. ચાલો હવે એક દાખલામાં તમને થોડી સમજ પાડ દઉં કે કારણ કે s શોધતા આપણે શીખી ગયા છે, x બાર શોધતા શીખી ગયા છે, ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે. ચાલો, 2 બેટ્સમેનો એ અને બી એ છેલ્લા 10 દાવમાં કરેલા રનની માહિતી આપેલી છે. 2 બેટ્સમેનો છે, એમને છેલ્લા 10 દાવમાં કેટલા રન કર્યા એની માહિતી આપી છે. કયો બેટ્સમેન વધુ સુસંગત રમત રમે છે, કયા બેટ્સમેનની રમત વધુ સુસંગત છે એ મારે નક્કી કરવાનું છે, બરોબર. ચાલો હવે જો મને કઈ કીધું નથી ચલનાંક શોધો, પણ એવું કીધું છે કે કોની રમત, એટલે 2 જણની સરખામણી કરવી છે, એવું મને ક્યાં કીધું છે કે ચલનાંક શોધો, બરોબર. આમાં તમે કઈ મધ્યક ને એના દ્વારા સરખામણી ના કરી શકો, કઈ વિસ્તાર દ્વારા સરખામણી ના કરી શકો, બરોબર. હવે આવા સંજોગોમાં આપણે ચલનાંકનો ઉપયોગ કરવો પડે. પ્રમાણિત વિચલનાંક શોધીશ તો અપૂર્ણાંકમાં આવશે, સરખામણી કરી શકું પણ એ આપણને ખબર નહીં પડે, એટલા માટે આપણે નવું માપ આવ્યું ચલનાંક, બરોબર. ચાલો, બેટ્સમેન એ ના રન આપ્યા છે 10 દાવમાં 25, 50, 45, 30, 70, 42, 36, 49, 34 અને 60, અને બેટ્સમેન બી ના રન આપ્યા છે 10. હવે આમાં જોઈને કઈ આ બધા આંકડા છે, તો આમાં કઈ જોઈને તો ખબર ના કહી શકું કે કોની રમત વધુ સુસંગત છે, જોઈને તો ખબર પડતી નથી. તો એવા સંજોગોમાં આ બેની સરખામણી કરવા માટે મારે ચલનાંકનો ઉપયોગ કરવો પડે. ચલનાંકનો ઉપયોગ કરવો છે તો આ ચલનાંકનું સૂત્ર છે s ભાગ્યા x બાર ગુણ્યા 100, બરોબર. એટલે મારે શું કરવું પડે? બેટ્સમેન એ નો પ્રમાણિત વિચલન શોધવું પડે, મધ્યક શોધવો પડે, બેટ્સમેન બી નો પ્રમાણિત વિચલન શોધવું પડે અને મધ્યક શોધવો પડે, અને પછી ચલનાંક શોધી અને એની હું સરખામણી કરી શકું. ઓકે, ચાલો આપણે જોઈએ. પહેલા જોઈને ખબર પડે, મેં તમને કીધું છે કે દાખલા 3 પ્રકારના હોય, માહિતી 3 પ્રકારની હોય. એક અવર્ગીકૃત માહિતી, અહીંયા જોઈને ખબર પડે કે આ અવર્ગીકૃત માહિતી છે, કારણ કે આવૃત્તિ તો મને આપી નથી, બરોબર. એટલે અવર્ગીકૃત માહિતી કે એકલા પ્રાપ્તાંક આપેલા હોય.
ચલ કિંમત અને આવૃત્તિ આપેલી હોય, ચલ કિંમત અને આવૃત્તિ આપેલી હોય તો એને કહેવાય અસતત વર્ગીકૃત માહિતી, અને વર્ગ અને આવૃત્તિ આપેલા હોય તો એને કહેવાય સતત વર્ગીકૃત માહિતી. બરોબર. ચાલો, એટલે અહીંયા ખાલી બેટ્સમેનના રન જ આપ્યા છે, એટલે આ છે એ અવર્ગીકૃત માહિતી છે. ઓકે, ચાલો આપણે જોઈએ તો બેટ્સમેન એ પહેલા હું મધ્યક અને પ્રમાણિત વિચલન બેટ્સમેન એ માટે શોધું છું. ચાલો, પહેલા રન આપ્યા છે એટલે એક્સ આપ્યું છે. બરોબર. મધ્યકનું સૂત્ર તમે જાણો છો, x બાર બરાબર સિગ્મા એક્સ આઈ કો અથવા સિગ્મા એક્સ કો. x બાર બરાબર સિગ્મા એક્સ ભાગ્યા n. બરોબર. સિગ્મા એક્સ એટલે પ્રાપ્તાંકોનો સરવાળો. આનો સરવાળો કરું 25, 50, 45, 30, 70, 42, 36, 48, 34 અને 60. આનો સરવાળો કરું એટલે મને 440 જોવા મળે. બરોબર. ચલો, મધ્યક શોધું તો મધ્યક x બાર બરાબર સિગ્મા x અપોન n. 440 સરવાળો 440 છે. 10 ઇનિંગના રન આપે છે એટલે ભાગ્યા 10 કરું, મધ્યક આવ્યો 44. ઓકે, બરોબર. ચાલો, હવે પ્રમાણિત વિચલન શોધવાનું છે. એમાં મેં તમને બે સૂત્રો આપ્યા છે. એક સૂત્ર એવું કીધું તો મધ્યક પૂર્ણાંકમાં આવે ત્યારે વાપરવાનું, અને બીજું એવું કીધું હતું એમાં સૂત્ર આવું હતું, s બરાબર વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર ભાગ્યા n. બીજું તમને એવું કીધું હતું કે મધ્યક અપૂર્ણાંકમાં હોય ત્યારે s બરાબર વર્ગમૂળમાં સિગ્મા x સ્ક્વેર ભાગ્યા n માઇનસ સિગ્મા x ભાગ્યા n આખાનો હોલ સ્ક્વેર. એની આપણે ચર્ચા કરતા નથી. કેમ? કારણ કે અહીંયા મધ્યક પૂર્ણાંકમાં આવ્યો છે. પૂર્ણાંકમાં આવ્યો છે, આપણે જરૂર છે x માઇનસ x બાર. બરોબર. એટલે આ જે x છે 25, 50, 45, 30, 70, એમાંથી મધ્યક x બાર બાદ કરું. બરોબર. એટલે x માઇનસ x બાર કરું તો x બાર છે 44, એટલે 25 માંથી 44 જાય. 25 માંથી 44 જાય એટલે આવે -19. 50 માંથી 44 જાય 6, 45 માંથી 44 1, 30 માંથી 44 -14, 70 માંથી 44 26, 42 માંથી 44 -2, 36 માંથી 44 -8, 48 માંથી 44 4, 34 માંથી 44 -10, 60 માંથી 44 16, અને સરવાળો કરું. તમને કીધેલું જ છે કે x માઇનસ x બાર ઓલવેઝ 0 થાય. હવે મારે જરૂર છે x માઇનસ x બાર એનો સ્ક્વેર, એટલે આ બધાનો વર્ગ કરું. બરોબર. -19 નો વર્ગ કરીશ એટલે પ્લસ થઈ જશે, વર્ગ આવશે 361. -19 ગુણ્યા -19. બરોબર. એટલે 319, 361. 6 નો વર્ગ 36, 1 નો વર્ગ 1, 14 નો 196, 14 ગુણ્યા 14, -14 ગુણ્યા -14 એટલે માઇનસ માઇનસ પ્લસ, પ્લસ જ થવાનું. 26 નો 676, -2 નો 4, 8 નો 64, 4 નો 16, 10 નો 100, 16 નો 256, એનો સરવાળો કરું એટલે મને મળે 1710. બરોબર. એટલે x માઇનસ x બાર નો વર્ગ આવ્યો 1710. s નું સૂત્ર મૂકું, વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર ભાગ્યા n. બરોબર. ચાલો, વર્ગમૂળમાં 1710 ભાગ્યા 10 એટલે 171 નું વર્ગમૂળ. 171 નું વર્ગમૂળ કરીશ એટલે પ્રમાણિત વિચલન આવશે 13.8. જો આ નિરપેક્ષ માપ છે, પ્રમાણિત વિચલન એ નિરપેક્ષ માપ છે, એટલે એની પાછળ એકમ લખવો પડે. તો એકમ કયો છે? મને રન આપ્યા છે, કયા કિલોગ્રામ, ગ્રામ કે સેન્ટીમીટર એવું તો છે ને, રૂપિયા રન છે એટલે પાછળ મેં એકમ લખ્યો રન. ઓકે, હવે મારે જાણવું છે કે બેટ્સમેન એ અને બેટ્સમેન બી કોની રમત વધુ સુસંગત છે. એટલે મેં તમને કીધું કે આવી રીતે સરખામણી કરવા માટે ચલનાંક શોધવાનું. ચલનાંક શોધવું તો ચલનાંક એટલે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન, એને કહેવાય s ભાગ્યા x બાર. બરોબર, ગુણ્યા 100. ચલો હું શોધીશ તો s મારો છે 13.08, x બાર છે 44, ગુણ્યા 100 કરું એટલે 13.08 ગુણ્યા 100 કરું એટલે 1308 ભાગ્યા 44,
જવાબ આવ્યો 29.72 કે 73%. મેં તમને કીધું 100 છે એટલે ટકામાં દર્શાવવામાં આવે. ઓકે, બરાબર. એટલે ચલનાંક આવ્યો 29.73%. આ કોની વાત થઈ? બેટ્સમેન એ ની. મારે જોવું છે કોની રમત વધુ સુસંગત છે. બરાબર. ચાલો, એ માટે મેં તમને કીધું છે કે જેનો ચલનાંક ઓછો એ વધુ સ્થિર અથવા વધુ સુસંગત અથવા પ્રસારમાન ઓછો છે એમ કહેવાય. જેનો ચલનાંક વધુ એ ઓછો સ્થિર કે ઓછો સુસંગત અથવા પ્રસારમાન વધુ છે એમ કહેવાય. એટલે 3 રીતના જવાબ પૂછાય. બરાબર. ચાલો, હવે બેટ્સમેન બી ની. તો એના રન આપ્યા છે 10, 70, 50, 20, 95, 55, 42, 60, 48 અને 80. સરવાળો કરવું એટલે આવે 530. બરાબર. મધ્યક શોધવું તો 530 ભાગ્યા 10 એટલે આવે 53. બરાબર. એટલે મધ્યક આવ્યો 53 રન. તમને કીધું છે પ્રમાણિત વિચલન શોધવાનું છે. મધ્યક પૂર્ણાંકમાં જ આવ્યો છે. પૂર્ણાંકમાં આવ્યો છે એટલે આપણું સૂત્ર વર્ગમૂળમાં સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર ભાગ્યા n. બરાબર. એટલે આ x છે 10, 70, 50, 20. એમાંથી x બાર છે 57. એટલે બધા નામથી 57 બાદ કરીશ. x બાર છે 53. સોરી, 57 ની 53. બરાબર. એટલે 10 માંથી 53 જાય તો -43. 70 માંથી 53 જાય 17. 50 માંથી 53 જાય -3. 20 માંથી 53 -33. 95 માંથી 53 42. 55 53 તો 2 -11 7. 48 માંથી 53 એટલે -5. 80 માંથી 53 એટલે 27. સરવાળો કરીશ એટલે 0 થશે. ઓકે, ચાલો. મારે જરૂર છે x - x બાર આખાનો હોલ સ્ક્વેર એટલે બધાયનો વર્ગ કરું. -43 નો વર્ગ કરીશ. બરાબર. એટલે -43 ગુણ્યા -43 1849. 17 નો 289. 9 -33 ગુણ્યા -33 1089. 1764. 121. 49. 25. 729 અને આનો સરવાળો કરું એટલે મળે 5928. બરાબર. ચાલો, પ્રમાણિત વિચલન s બરાબર વર્ગમૂળમાં x - x બાર નો હોલ સ્ક્વેર ભાગ્યા n. 5928 ભાગ્યા 10 એટલે 592.8 એનું વર્ગમૂળ કરીશ એટલે 24.34. 24.34. બરાબર. અથવા 24.35 રન. બરાબર. આ આયો પ્રમાણિત વિચલન. ઓકે, બરાબર. આનો ચલનાંક શોધું બેટ્સમેન બી નો. તો સૂત્ર છે s ભાગ્યા x બાર ગુણ્યા 100. s હતો 24.35 ભાગ્યા x બાર 53 ગુણ્યા 100. બરાબર. ચાલો, શોધવું એટલે મળે 45.94. બેટ્સમેન એ માટે આવ્યો તો 22. 29.73. બરોબર. ચાલો, બેટ્સમેન બી માટે આવ્યો 29.73. બેટ્સમેન બી માટે આવ્યો 45.94. હવે મારે પ્રશ્ન એ જોઈએ છે કે કોની રમત વધુ સુસંગત છે. બરોબર. કોની રમત વધુ સુસંગત છે. બરોબર. ચાલો, બેટ્સમેન એ 29.73. બેટ્સમેન બી 45.94. મેં તમને કીધું છે જેનો ચલનાંક ઓછો એ વધુ સુસંગત કહેવાય અથવા વધુ સ્થિર કહેવાય અથવા એનો પ્રસારમાન વધુ છે ઓછો છે એમ કહેવાય. બરોબર. ચાલો, પ્રસારમાનમાં ઊંધું એટલે આમાં જુઓ તો બેટ્સમેન એ નો ચલનાંક ઓછો છે એટલે કહી શકાય કે બેટ્સમેન એ નો ચલનાંક ઓછો હોવાથી તેની રમત વધુ સુસંગત છે એમ કહેવાય. ઓકે, બરોબર. એટલે આવી રીતે જ્યારે બે માહિતી આપી હોય અને એની સરખામણી, ધારો કે હું પ્રમાણિત વિચલનાંક શોધે તો s/x બાર આવે, પોઈન્ટમાં આવે, એમાં આવે 0.29 ને 0.45.
એટલે પોઈન્ટમાં આવે, અપૂર્ણાંકમાં આવે એટલે સરખામણી કરવી મુશ્કેલ પડે. એટલે અહીંયા ચલનાંક કાલ પિયર્સને માપ આપ્યું અને આવી રીતે બે જણની સરખામણી કરવા માટે આનો ઉપયોગ થાય. બરોબર, ચાલો હજુ આગળ એક જોઈએ. એક ફેક્ટરીના બે કામદારો વિશે માહિતી આપી છે. બરોબર, ચાલો કામદાર એ અને કામદાર બી. કાર્ય પૂરું કરવા કામદાર એ છે અને કામદાર બી છે. તો એ નામનો કામદાર છે, એ કાર્ય પૂરું કરવા માટે એવરેજ કેટલો ટાઈમ લે છે? ધારો કે કોઈક ઉત્પાદન કરતું એકમ હશે તો એ કામ કરવા માટે એવરેજ કેટલો સમય લે છે? તો 30 મિનિટ લે છે. અને બી નામનો વ્યક્તિ છે, એ કામ કરવા માટે એવરેજ એટલે સરેરાશ, બરોબર, ધારો કે તૈયાર કપડા બનાવતા હોય તો શર્ટ બનાવવા માટે કેટલો સમય લે છે? તો પેલો એવરેજ કોકમાં 35 મિનિટ લે, કોકમાં 28 મિનિટ લે, કોકમાં 32 મિનિટ લે, કોકમાં 25 મિનિટ લે, પણ એવરેજ કેટલી? તો 30. કામદાર બી કેટલી મિનિટ લે છે? તો 25 મિનિટ લે છે. બરોબર, એનું એ જ કામ કરવામાં. એનો પ્રમાણિત વિચલન શોધ્યો તો 6 આવ્યો અને કામદાર બી નો 4 આવ્યો. બરોબર, પ્રશ્ન મને એવું કહે છે કે કયા કામદારના કાર્ય પૂરું કરવા લાગતા સમયમાં સાપેક્ષ પ્રસાર વધુ છે? કોનો પ્રસાર વધુ છે? જો તો પ્રસાર માંગ્યું છે. હમણાં મેં તમને આગળ નોંધ આપી કે જેનો ચલનાંક વધુ એનો પ્રસાર વધુ, જેનો ચલનાંક ઓછો એનો પ્રસાર ઓછો. એટલે આપણે અહીંયા ચલનાંક શોધવો પડે. તારો હું કહી શકું કે આનો પ્રસાર વધુ છે. બરોબર, ચાલો હવે સરેરાશ. સરેરાશ એટલે મધ્યક. સરેરાશ એટલે મધ્યક. એટલે કામદાર એ નો મધ્યક એટલે x બાર છે 30 અને પ્રમાણિત વિચલન એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન એ છે s. બરોબર, ચાલો પહેલા વાત કરીએ કામદાર એ. એનો મધ્યક છે 30 અને પ્રમાણિત વિચલન એને કહેવાય સ્ટાન્ડર્ડ ડેવિએશન એ છે s 6. બરોબર, ચાલો હવે ચલનાંક શોધો. s ભાગ્યા x બાર ગુણ્યા 100, 6 ભાગ્યા 30 ગુણ્યા 100. બરોબર, શોધીશ એટલે 600 ભાગ્યા 30 એટલે 20% આવશે. એટલે કામદાર એ નો ચલનાંક આવ્યો 20%. મારે જોવું છે કે કોનો પ્રસાર વધુ છે. બરોબર, ચાલો કામદાર બી ની વાત કરું એટલે આનો ચલનાંક આવ્યો 20%. કામદાર બી ની વાત કરું તો એનો x બાર છે 25. બરોબર, ચાલો એનો x બાર છે 25 અને પ્રમાણિત વિચલન છે 4. ચલનાંક શોધવું તો 4 ભાગ્યા 25 ગુણ્યા 100, 400 ભાગ્યા 25 એટલે આવે 16%. 16%. બરોબર, ચલો એનો ચલનાંક આવ્યો 16%. હવે મારે પ્રશ્ન એ હતો કે પ્રશ્ન એવો હતો કે કામદારના કાર્ય પૂરું કરવા લાગતા સમયમાં વધુ સાપેક્ષ પ્રસાર છે. મેં તમને કીધું જેનો ચલનાંક વધુ એનામાં સાપેક્ષ પ્રસાર વધુ છે એમ કહેવાય. બરોબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે કામદાર એ છે એનો ચલનાંક વધુ છે. કામદાર એનો ચલનાંક વધુ હોવાથી તેના સમયમાં પ્રસાર વધુ છે એમ કહેવાય. ઓકે, બરોબર. જેનો ચલનાંક ઓછો એ જો ફરીથી બોલું, ચલનાંક ઓછો એ વધુ સ્થિર અને વધુ સુસંગત અને પ્રસાર ઓછો. એનાથી ઊંધું જેનો ચલનાંક વધુ એ ઓછો સ્થિર, ઓછો સુસંગત અને પ્રસાર વધુ. એટલે અહીંયા કોનો ચલનાંક વધુ છે? એનો. કામદાર એનો ચલનાંક વધુ છે એટલે એનામાં પ્રસાર વધુ છે એમ કહી શકાય. ઓકે, બરોબર, ચાલો આ તમને ખબર પડે એટલા માટે મેં લખ્યું છે. ત્રણેયના જવાબ જુદી જુદી રીતે લખાવું. 50 વિદ્યાર્થીઓના વજન અને ઊંચાઈના મધ્યક અને પ્રમાણિત વિચલન એમને શોધીને આપી દીધા છે મને. 50 વિદ્યાર્થીઓના વજન અને પ્રમાણિત વિચલન આપ્યા છે. ચાલો પહેલું વજન, એનો મધ્યક આપ્યો છે 56.2 અને ઊંચાઈનો આપ્યો છે 62.5. જો બંનેના એકમ અલગ અલગ છે. પેલાનો એકમ કિલોગ્રામ છે, પેલાનો ઇંચ છે, ઇંચમાં આપી છે. પ્રમાણિત વિચલન 4.8 અને 9.3 ઇંચ. બરોબર, ચાલો આ રીતનું એની ઊંચાઈનું આપ્યું છે અને વજનની માહિતી આપી છે. બરોબર, ચાલો તો હું શું કરું તો પહેલા આપણે વજન માટે હવે મારો પ્રશ્ન શું છે જોઈએ. શેમાં પ્રસાર વધુ છે? પેલાના જેવો જ ક્વેશ્ચન છે. તો જેનાનો ચલનાંક વધુ હશે એનામાં પ્રસાર વધુ છે હું એમ કહી શકીશ.
આમ ડાયરેક્ટ ના કહી શકું કે ભાઈ વિસ્તાર શોધું તો પછી હું ડાયરેક્ટ ના કહી શકું, પણ જેનામાં ચલનાંક વધુ હશે એનામાં પ્રસાર વધુ છે એમ કહેવાય. તો ચલનાંક શોધું, પહેલા વજન માટેનો ચલનાંક શોધું. એનો x બાર હતો 56.2, બરોબર, અને એનું પ્રમાણિત વિચલન હતું 4.8. 56.2 4.8, આનું ચલનાંક શોધવું તો 4.8 ભાગ્યા 56.2 ગુણ્યા 100, 480 ભાગ્યા 56.2 એટલે આવે 8.54%. ઓકે, બરાબર. હવે એવું હું ઊંચાઈ માટે ચલનાંક શોધું. x બાર છે 62.5 અને પ્રમાણિત વિકલન છે 9.3. ચલનાંકનું સૂત્ર s ભાગ્યા x બાર ગુણ્યા 100, 9.3 ભાગ્યા 62.5 ગુણ્યા 100, 930 ભાગ્યા 62.5 બરાબર 14.88. એટલે ઊંચાઈનો ચલનાંક આવ્યો 14.88. પ્રશ્ન મારો એવો હતો કે કોનામાં પ્રસાર વધુ છે, બરાબર. ચાલો, પ્રશ્ન આવો હતો કે શેમાં પ્રસાર વધુ છે. ઓકે, ચાલો. પેલા 8.54 વજનનો 14.88. દેખીને જ ખબર પડે કે 14.88 મોટા છે, બરોબર. એટલે ઊંચાઈનો ચલનાંક વધુ હોવાથી પેલા 8.54 કરતા 14.88 વધુ છે. એટલે ઊંચાઈનો ચલનાંક વધુ હોવાથી તેના સમયમાં પ્રસાર વધુ છે એમ કહી શકાય, બરોબર. એટલે આવી રીતે જ્યારે બે ની સરખામણી કરવી હોય, આમ તો આ પ્રમાણિત વિચલનાંક જ છે, પણ પ્રમાણિત વિચલનાંકમાં 100 ના આવે એટલે અપૂર્ણાંકમાં જવાબ આવે. સરખામણી કરવામાં મુશ્કેલી ઊભી થાય, એટલા માટે કાર્લ પિયર્સન નામના આંકડાશાસ્ત્રીએ આ નવું માપ આપ્યું, એને કહેવાય ચલનાંક, જે તમારા ટોપિકનો એક ભાગ છે, બરોબર. ચલનાંક અંગ્રેજીમાં કહેવાય કોએફિશિયન્ટ ઓફ વેરિએશન. સંકેતમાં એને સીવી વડે દર્શાવવામાં આવે, કોએફિશિયન્ટ ઓફ વેરિએશન, C.V, બરોબર. ચાલો, હવે આપણે બીજો એક ટોપિક, એમાં 1.3 માં તમારો પહેલો ટોપિક છે વિસ્તારાંક. એ મેં તમને આઈ સમજાવી દીધું. નિરપેક્ષ માપ, સાપેક્ષ માપ. નિરપેક્ષ માપ 4: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન, બરોબર. એનું સાપેક્ષ માપ, નિરપેક્ષ માપ છે એને એકમ દ્વારા દર્શાવવામાં આવે. એનું સાપેક્ષ માપ એ છે એકમથી મુક્ત છે અને સરખામણી માટેનો આંક છે, બરોબર. એ છે વિસ્તારાંક. એટલે વિસ્તાર એ નિરપેક્ષ માપ, એનું સાપેક્ષ માપ એ છે વિસ્તારાંક, બરોબર. ચાલો જોઈએ તો માહિતીના વિસ્તારની પહેલા થોડું રિવિઝન કરાવી દઉં. વિસ્તારને કહેવાય અંગ્રેજીમાં રેન્જ, બરોબર, કે એની રેન્જ કેટલી છે. માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનોના તફાવતને, તમને જુદા જુદા 10 બેટ્સમેનોના રન આપ્યા છે, તો સૌથી મોટો અવલોકન કે સૌથી વધુ રન અને સૌથી ઓછા રન, એ બેનો તફાવત એટલે બાદબાકી, એને કહેવાય વિસ્તાર, બરોબર. ચાલો, એ નિરપેક્ષ માપ છે, એને સંકેતમાં r વડે દર્શાવવામાં આવે. એટલે વિસ્તાર r બરાબર xh, h એટલે હાઈએસ્ટ, xh માઇનસ xl, l એટલે લોએસ્ટ, એટલે સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન, બરોબર. ચાલો, xh બરાબર સૌથી મોટું અવલોકન અને xl બરાબર સૌથી નાનું અવલોકન, બરોબર. ચાલો, વિસ્તાર r એ નિરપેક્ષ માપ છે. r નો એકમ એટલે એનો r નો એકમ એ જ અવલોકનોનો એકમ હોય. જે અવલોકનોનો એકમ હશે, ધારો કે રન આપ્યા હોય તો વિસ્તારનો એકમ રન થાય. ધારો કે આવક આપી હોય તો આવક રૂપિયામાં હોય તો વિસ્તારનો એકમ રૂપિયા થાય. ધારો કે ઊંચાઈ સેન્ટીમીટરમાં આપી હોય તો વિસ્તારનો એકમ સેન્ટીમીટર થાય, બરોબર. એટલે અવલોકનોનો એકમ એ જ વિસ્તારનો એકમ થાય. એટલે આ આપણું નિરપેક્ષ માપ. ઓકે, ચાલો. હવે એનું સાપેક્ષ માપ એટલે મેં તમને હમણાં જ કીધું હતું કે પાછળ ક લગાવવાનું છે. એટલે પ્રસાર, એને આપણે પ્રસારાંક કહીએ છીએ. એવી રીતે વિસ્તાર એને કહેવાય વિસ્તારાંક, બરોબર. એટલે એમાં મેં તમને સૂત્ર એવું કીધું હતું કે જે તે નિરપેક્ષ માપ ભાગ્યા યોગ્ય સરેરાશ. એટલે
સૂત્ર આપણું આવું છે XH માઇનસ XL એ તો રેન્જ છે, નિરપેક્ષ વિસ્તાર છે, ભાગ્યા XH વત્તા XL, XH માઇનસ XL ભાગ્યા XH વત્તા XL. આને કેવું હોય તો R ભાગ્યા XH વત્તા XL કહી શકાય. ઓકે, ચાલો. એટલે કે માહિતીના વિસ્તાર R ને XH વત્તા XL વડે ભાગવાથી, XH વત્તા XL વડે ભાગવાથી આ આપણને સાપેક્ષ વિસ્તાર મળે. બરોબર, XH વત્તા XL વડે, એટલે જે નિરપેક્ષ માપ છે, વિસ્તારનું નિરપેક્ષ માપ છે XH માઇનસ XL, એને હું XH વત્તા XL વડે ભાગવાથી આપણને આ સાપેક્ષ માપ અથવા સાપેક્ષ વિસ્તાર મળે. બરોબર, ચાલો ફટાફટ સે જોઈ લઈએ કે 6 મહિના દરમિયાન કોઈ એક વસ્તુના ભાવ આંક નીચે મુજબ છે, તે પરથી વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધો. બરોબર, ચાલો પહેલા વિસ્તાર શોધવાનો છે. વિસ્તારનું સૂત્ર XH માઇનસ XL. XH એટલે આમાં સૌથી મોટું અવલોકન. બરોબર, આમાં જોશો તો સૌથી મોટું અવલોકન તમને 170 છે. બરોબર, એટલે XH થશે 170, જ્યારે સૌથી નાનું અવલોકન 158 છે. બરોબર, ચાલો એટલે XH 170, XL છે 157. હવે મને કીધું છે કે વિસ્તાર શોધો, અથવા એવું કે વિસ્તારનું નિરપેક્ષ અને સાપેક્ષ માપ શોધો. તો વિસ્તારનું નિરપેક્ષ માપ વિસ્તાર જ છે અને સાપેક્ષ માપ એ વિસ્તારાંક છે, એટલે બંને આપણે શોધીએ. ચાલો પહેલા વાત કરીએ વિસ્તારની. XH માઇનસ XL. XH છે 170, XL છે 157. 170 માંથી 157 જાય એટલે આવે 13 રૂપિયા. બરોબર, એટલે 13, એની પાછળ એકમ લખવો પડે, ભાવ આપે છે, ભાવ રૂપિયામાં જ હોય, એટલે 13 રૂપિયા. આ મારો થયો વિસ્તાર. હવે એનું સાપેક્ષ માપ શોધું, તો વિસ્તારનું સાપેક્ષ માપ વિસ્તારાંક અથવા સાપેક્ષ વિસ્તાર કહેવાય. ચાલો, વિસ્તારાંક અથવા સાપેક્ષ વિસ્તાર, તો એનું સૂત્ર R ભાગ્યા XH વત્તા XL. R નું સૂત્ર છે XH માઇનસ XL ભાગ્યા XH વત્તા XL. સૂત્રમાં કિંમત મૂકું, 170 XH હતું એટલે 170 માઇનસ 157 ભાગ્યા 170 વત્તા 157, 13 ભાગ્યા 327 એટલે 0.04. બરોબર, હવે આવું આવ્યું તો કઈ સરખામણી કરવા માટે ખબર ના પડે, 0.04 એનો વિસ્તારાંક આવ્યો. બરોબર, આગળ બીજા માપમાં એનો ઉપયોગ થાય, એની આપણે અત્યારે બહુ ચર્ચા કરતા નથી, જે જરૂરી છે એ મેં તમને કીધું. ઓકે, આ તમારો થયો વિસ્તારાંક. બરોબર, તમારા ટોપિક નો જ એક ભાગ છે, કશું કરવાનું નથી. વિસ્તારને XH વત્તા XL વડે ભાગવું એટલે મળે વિસ્તારાંક, જેની પાછળ એકમ લખાય નહીં. જો અહીંયા વિસ્તારમાં લખ્યો, પેલા ના લખાય. ઓકે, એકમથી મુક્ત માપ છે. ચાલો બીજું એક ઉદાહરણ છે, વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધો. આમાં XH જુઓ, તો XH એટલે શું, તો સૌથી મોટી ચલ કિંમત. સૌથી મોટી ચલ કિંમત, આવૃત્તિની મારે કઈ જરૂર જ નથી. સૌથી મોટી ચલ કિંમત 107, સૌથી નાની ચલ કિંમત 100. બરોબર, એટલે XH થશે 107, XL હશે 100. વિસ્તાર શોધવું, તો XH માઇનસ XL, 107 માઇનસ 100 બરાબર 7. બરોબર, ચાલો એકમ કઈ આપ્યો નથી, અહીંયા કઈ મેં પ્રાપ્તાંક એકલું લખ્યું છે એટલે એકમ નથી, નહીં તો એની પાછળ એકમ લખત. બરોબર, ચાલો એટલે એકમ મેં 7 ની પાછળ એટલે નથી લખ્યું, નહીં તો સેન્ટીમીટર હોય કે જે હોય એ આમાં પાછળ લખાય. હવે એનું સાપેક્ષ માપ, સાપેક્ષ વિસ્તાર અથવા વિસ્તારાંક XH માઇનસ XL ભાગ્યા XH વત્તા XL. 107 માંથી 100 જાય, 7 ભાગ્યા 107, 7 ભાગ્યા 207 એટલે 0.034. આ મળ્યો વિસ્તારાંક અથવા સાપેક્ષ વિસ્તાર. બરોબર, એટલે પહેલા અવર્ગીકૃત માહિતી જોયું, પછી અસતત વર્ગીકૃત જોયું. હવે જોઈએ વર્ગવાળા. વજન આપ્યું છે કે 44 થી 46, 46 થી 48, 48 થી 50, 50 થી 52, 52 થી 54 અને 54 થી 58. અને એમાં કેટલા વિદ્યાર્થીઓ છે એ વજનના, એ અહીંયા આપેલા છે. ચાલો, વિદ્યાર્થીઓ 7,
15, 35, 30, 8 અને 2. બરોબર. ચાલો આમાં x અને xl. xh એટલે શું? સૌથી મોટા વર્ગની ઉર્ધ્વ સીમા અથવા છેલ્લા વર્ગની ઉર્ધ્વ સીમા. તો છેલ્લો વર્ગ છે 54 થી 56, એની અધઃ સીમા છે 54 અને ઉર્ધ્વ સીમા છે 56. એટલે અહીંયા છેલ્લો વર્ગ છે 54 થી 56. પહેલો વર્ગ છે, જોજો, પહેલો વર્ગ છે 44 થી 46 અને છેલ્લો છે 54 થી 56. હવે xh વાત કરું તો છેલ્લા વર્ગની ઉર્ધ્વ સીમા, છેલ્લો વર્ગ છે 54 થી 56, એની ઉર્ધ્વ સીમા છે 56, એટલે xh બરાબર 56. અને xl એટલે પહેલા વર્ગની અધઃ સીમા, એટલે 44 થી 46, એમાં l છે 44. બરોબર. ચલો હવે શોધું વિસ્તાર. સૂત્ર છે xh માઇનસ xl. xh માઇનસ xl 56 માંથી 44 જાય એટલે આવે 12. વજન કિલોગ્રામમાં આપેલું છે એટલે પાછળ મેં એકમ લખ્યો કિલોગ્રામ. આનું સાપેક્ષ માપ શોધવું. સાપેક્ષ વિસ્તાર અથવા વિસ્તારાંક 56 માઇનસ 42 ભાગ્યા 56 વત્તા 44, 12 ભાગ્યા 100, 0.12. આની પાછળ એકમ લખવામાં આવે નહીં. બરોબર. ચાલો એટલે આ તમારો વિસ્તારાંક. એટલે આપણે એક માપ ચલનાંક જોયું, વિસ્તારાંક જોયું. હવે આગળ જોઈએ ચતુર્થક વિચલનાંક. ચતુર્થક વિચલનાંક એ તો તમને ખબર પડે કે નિરપેક્ષ માપ એ ચતુર્થક વિચલન અને એનું સાપેક્ષ માપ, એટલે ચતુર્થક વિચલનાંક. બરોબર. સૂત્ર એકદમ ઈઝી. આપણું ચતુર્થક વિચલનનું સૂત્ર હતું કે એને કહેવાય ક્વોર્ટાઇલ ડેવિએશન, Q3 માઇનસ Q1 ભાગ્યા 2. તો આનું સૂત્ર શું થાય? Q3 માઇનસ Q1 ભાગ્યા 2 ભાગ્યા Q3 વત્તા Q1 ભાગ્યા 2, એટલે 2 ઉડી જાય, એટલે સૂત્ર બને Q3 માઇનસ Q1 ભાગ્યા Q3 વત્તા Q1. પેલામાં જેમ કરતા હતા એમ. બરોબર. ચાલો પેલા ચતુર્થક વિચલન મેં તમને સમજાવ્યું હતું કે વચ્ચેના 50% માહિતીના વચ્ચેના 50% અવલોકનોની સરેરાશ. એટલે જોજો આપેલ માહિતીના તૃતીય ચતુર્થક Q3 અને પ્રથમ ચતુર્થક Q1 વચ્ચેના તફાવતને, Q3 અને Q1 વચ્ચેના તફાવત એટલે બાદબાકી, એટલે Q3 માઇનસ Q1 ને 2 વડે ભાગવાથી મળતી સંખ્યાને Q3 અને Q1 ના, એટલે Q3 અને Q1 ના તફાવત એટલે બાદબાકીને 2 વડે ભાગવાથી મળતી સંખ્યાને ચતુર્થક વિચલન કહેવામાં આવે છે, જેને કહેવાય QD. બરોબર. ક્વોર્ટાઇલ ડેવિએશન. સૂત્ર તમને ખબર છે Q3 માઇનસ Q1 ભાગ્યા 2. જે જવાબ આવે એની પાછળ એકમ લખવામાં આવે. ચતુર્થક વિચલનને અર્ધ આંતર, અડધું અંતર વચ્ચેના 50%, ટોટલ 100% હોય, એટલે આમાં આપણે વચ્ચેના 50% જોઈએ છે, એટલે આને અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર કહેવાય. અર્ધ આંતર, અડધું અંતર. અર્ધ આંતર એટલે અડધું અંતર. 100% માંથી અડધું લઈએ છે 50%, એટલે અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર કહેવામાં આવે છે. તે આપેલ માહિતીના 50% પ્રાપ્તાંકોના પ્રસારનો ખ્યાલ આપે છે. આપેલ માહિતીના જે 50% પ્રાપ્તાંકો છે એનો ખ્યાલ આપણને આ ચતુર્થક વિચલન દ્વારા મળે. બરોબર. ચાલો હવે ચતુર્થક વિચલન એ તો મેં તમને કીધું કે જે નિરપેક્ષ માપ છે એની યોગ્ય સરેરાશ. એટલે ચતુર્થક વિચલન QD ને Q1 અને Q3 ની સરેરાશ વડે ભાગવાથી, સરેરાશ એટલે 2 નો સરવાળો ભાગ્યા 2, એટલે QD ભાગ્યા Q3 વત્તા Q1 ભાગ્યા 2. બરોબર. એટલે QD ને Q1 અને Q3 ની સરેરાશ વડે ભાગવાથી આપણને ચતુર્થક વિચલનનું સાપેક્ષ માપ મળે છે, જેને ચતુર્થક વિચલનાંક કહેવાય. બરોબર. ચાલો એટલે સાપેક્ષ ચતુર્થક વિચલન એને અથવા ચતુર્થક વિચલનાંક બરાબર પેલું આપણું QD, Q3 માઇનસ Q1 ભાગ્યા 2, એની યોગ્ય સરેરાશ, એટલે Q3 વત્તા Q1 ભાગ્યા 2, 2 ઉડી જાય, એટલે આપણું સૂત્ર બને Q3 માઇનસ Q1 ભાગ્યા Q3 વત્તા Q1. બે સરખા જ છે. પેલામાં XH માઇનસ XL ભાગ્યા XH વત્તા XL હતું, આમાં Q3 માઇનસ Q1 ભાગ્યા Q3 વત્તા Q1.
બરાબર. હવે Q3 અને Q1 શોધતા તો તમને મેં શીખવાડ્યું છે, બરાબર. અવર્ગીકૃત માહિતી માટે, અસતત વર્ગીકૃત માહિતી માટે અને સતત વર્ગીકૃત માહિતી માટે. હવે એટલે આપણે ડાયરેક્ટ જ જોઈએ કે એક આવૃત્તિ વિતરણનો પ્રથમ ચતુર્થક 19.7, પ્રથમ ચતુર્થક આપ્યો છે 19.7, શોધીને આપી દીધો છે. અને તૃતીય ચતુર્થક 32.3 છે. પ્રથમ ચતુર્થક 19.7 અને તૃતીય ચતુર્થક 32.3 છે. તો ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. બરોબર. ચાલો પહેલા વાત કરીએ પ્રથમ ચતુર્થક, એને કહેવાય ફર્સ્ટ ક્વોર્ટાઇલ. ફર્સ્ટ ક્વોર્ટાઇલ એટલે એ છે 19.7. તૃતીય ચતુર્થક એટલે એને કહેવાય થર્ડ ક્વોર્ટાઇલ, બરોબર, એ છે 32.30. અને મારે ચતુર્થક વિચલન શોધવું છે, એને કહેવાય ક્વોર્ટાઇલ ડેવિએશન. સૂત્ર તમને ખબર છે, Q3 - Q1 ભાગ્યા 2. Q3 - Q1 ભાગ્યા 2 એટલે 32.30 - 19.70 ભાગ્યા 2 એટલે 12.60 ભાગ્યા 2 એટલે આવે 6.3. ઓકે, આ ચતુર્થક વિચલન મળ્યું. એકમ આપ્યો નથી, તો હું પાછળ એકમ લખે, હું તમને વારંવાર કહેતો હતો. હવે ચતુર્થક વિચલનાંક સૂત્ર આ ભાગ્યા એની યોગ્ય સરેરાશ એટલે Q3 - Q1 ભાગ્યા Q3 વત્તા Q1. 32.3 માઇનસ 19.7 ભાગ્યા 32.3 વત્તા 19.7, 0.24. આ તમારો ચતુર્થક વિચલનાંક. બરાબર, પોઈન્ટમાં આવ્યું. સરખામણી કરવામાં તકલીફ પડે એટલા માટે આપણે ચલનાંક વાપરીએ છીએ. ચાલો હવે છેલ્લું માપ છે સરેરાશ વિચલનાંક. પહેલું વિસ્તારાંક, પછી ચતુર્થક વિચલનાંક, પ્રમાણિત વિચલનાંક આપણે ન જોયું, એની જગ્યાએ એનું બીજું ચલનાંક જોયું. આમ તો પ્રમાણિત વિચલનાંક એટલે s/x બાર, પણ આપણે એ અપૂર્ણાંકમાં આવે એટલે એનું બીજું માપ જે કાર્લ પિયર્સને આપ્યું છે એ ચલનાંક જોયું. એટલે આપણે વિસ્તારાંક ભણ્યા, ચતુર્થક વિચલનાંક ભણ્યા. હવે સરેરાશ વિચલનાંક, પેલી માનાંક વાળી રીત. ચાલો સરેરાશ વિચલન એ પેલા સરેરાશ વિચલન એટલે શું? તો સરેરાશ વિચલન એ માહિતીના અવલોકનોના તેમના મધ્યકમાંથી લીધેલા વિચલનોના માનાંકોની સરેરાશ કિંમત છે. માહિતીના અવલોકનો છે એના મધ્યકમાંથી લીધેલા વિચલનોના માનાંકની સરેરાશ કિંમત. વિચલનોના જે માનાંક છે એની સરેરાશ કિંમત. બરોબર. ચાલો એને MD વડે દર્શાવવામાં આવે. બરોબર. ચાલો એને મીન ડેવિએશન કહેવાય. આપણે સમજી ગયા છીએ. આ એ નિરપેક્ષ માપ છે. બરોબર. સરેરાશ વિચલન એ નિરપેક્ષ માપ છે. એને હું યોગ્ય સરેરાશ એટલે મધ્યક, એટલે સરેરાશ વિચલન ભાગ્યા મધ્યક બરાબર સરેરાશ વિચલનાંક. પેલામાં પ્રમાણિત વિચલન ભાગ્યા મધ્યક કરતા હતા, એવી રીતે આમાં સરેરાશ વિચલન ભાગ્યા મધ્યક એટલે સરેરાશ વિચલનાંક કહેવાય. બરોબર. એટલે સરેરાશ વિચલનને એટલે MD ને x બાર વડે ભાગવાથી સાપેક્ષમાં ને સરેરાશ વિચલનાંક કહે છે. એટલે સરેરાશ વિચલનાંક બરાબર સરેરાશ વિચલન એટલે MD ભાગ્યા x બાર. ચાલો જોઈએ. 2 રૂમના 5 ઘરના ભાડા અનુક્રમે, એટલે 2 રૂમના 5 ઘરના ભાડા, 2 રૂમ વાળું ઘર હશે, બરોબર, એવા 5 ઘર છે એક ચાલીમાં કે ગમે ત્યાં ક્યાંક, બરોબર. 2 રૂમ વાળા 5 ઘર છે, એના ભાડા આપ્યા છે. પહેલા ઘરનું ભાડું 250 રૂપિયા, 320, 330, 270 અને 330. તો સરેરાશ વિચલનાંક શોધો. સરેરાશ વિચલનાંક શોધવો હોય તો પહેલા સરેરાશ વિચલન શોધવું પડે. જોઈએ આપણે. ચાલો પહેલા સરેરાશ વિચલન શોધવું પડે. સરેરાશ વિચલનનું સૂત્ર મેં તમને કીધું છે, માનાંકમાં સિગ્મા માનાંકમાં x - x બાર માનાંક પૂરો ભાગ્યા n. એટલે x - x બાર તો કરવું પડે. x - x બાર કરવું હોય અને પછી એનો માનાંક લેવાનો છે, એટલે x - x બાર કરવું એટલે x બાર ની જરૂર પડે. x બાર નું સૂત્ર છે સિગ્મા x ભાગ્યા n. સિગ્મા x મને આપી દીધા છે, એટલે x આપ્યા છે 250, 320, 330, 270 અને 330, બરોબર. ભાગ્યા અવલોકનો કેટલા? તો 5,
એટલે 1500 ભાગ્યા 5 એટલે આવે 300. એટલે 300 રૂપિયા મારો મધ્યક આવ્યો. બરોબર. ચાલો, એટલે મધ્યક કેટલો? તો 300 રૂપિયા. ઓકે. ચાલો, હવે મારું સૂત્ર છે સિગ્મા માનાંકમાં x - x બાર ભાગ્યા n. ચાલો, તો x - x બાર કરવું પડે તો x માંથી x બાર બાદ કરવું એટલે 250 માંથી 300 જાય. સાંભળજો, 250 માંથી 300 જાય એટલે -50 આવે. પણ એને હું માનાંકમાં લખું એટલે માઇનસ નું પ્લસ થાય, પ્લસ નું પ્લસ રહે. એટલે 250 - 300 એટલે -50. માનાંકમાં લઉં એટલે પ્લસ થઈ જાય એટલે 50 આવે. 320 - 300 એટલે પ્લસ જ 20 આવવાના છે. એટલે કોઈ એની નિશાની બદલવાની જરૂર નથી. 330 - 300 એટલે 300. 270 - 300 એટલે -30. પણ માનાંકમાં લઉં એટલે +30 થાય. અને 330 - 300 એટલે +30 આવે. માનાંક છોડું એટલે પ્લસ નું પ્લસ જ રહે. એટલે x - x બાર માનાંકમાં આવ્યો. આનો સરવાળો કરું એટલે મળે 160. 5 ને 7 અને 312 ને 7 107 અને 90. બરોબર. 160. બરોબર. સરેરાશ વિચલન શોધવું સિગ્મા માનાંકમાં x - x બાર ભાગ્યા n. બરોબર. એટલે 160 ભાગ્યા 5 32. 160 ભાગ્યા 5 બરાબર 32. બરોબર. હવે આ નિરપેક્ષ માપ છે એટલે એકમ લખવું પડે. એકમ આવ્યો આનો રૂપિયામાં જ છે. ભાડા તો રૂપિયામાં જ હોય એટલે રૂપિયા આનો એકમ આવ્યો. આનું સાપેક્ષ માપ શોધું પ્રમાણિત સરેરાશ વિચલન. તો સરેરાશ વિચલન એટલે md ભાગ્યા x બાર. md છે 32, x બાર છે 300 એટલે આવે 0.11. એ સરેરાશ વિચલન આંક કહેવાય. ઓકે. બરોબર. એટલે આ આપણે 4 માપ ભણ્યા. પહેલું પ્રમાણિત વિચલનાંક s/x બાર અપૂર્ણાંકમાં આવે એટલે એ ના ભણ્યા. એની જગ્યાએ એનું બીજું માપ ભણ્યા ચલનાંક. s/x બાર ગુણ્યા 100 કરવાના છે. બે જણની સરખામણી કરવા માટે. પછી વિસ્તારાંક ભણ્યા, ચતુર્થક વિચલનાંક ભણ્યા અને સરેરાશ વિચલનાંક ભણ્યા. એટલે 4 નિરપેક્ષ માપ ભણ્યા અને 4 સાપેક્ષ માપ ભણ્યા. બરોબર. આમ જોવા જાવ તો આ તમારો છેલ્લો ટોપિક હતો. બરોબર. પણ તમને બધા સૂત્રોનું રિવિઝન થઈ જાય એટલા માટે મેં એક સૂત્રની પીડીએફ પણ બનાવી છે અને એક દાખલો એવો લીધો છે કે જેમાં 9 એ 9 માપ આવી જાય. 9 માપ કયા? તો વિસ્તાર, વિસ્તારાંક, સરેરાશ વિચલન, સરેરાશ વિચલનાંક, ચતુર્થક વિચલન, ચતુર્થક વિચલનાંક, પ્રમાણિત વિચલન, પ્રમાણિત વિચલનાંક અને છેલ્લું ચલનાંક. આ 9 એ 9 માપ આવી જાય એવો એક દાખલો મેં લખ્યો છે. પહેલા મારે તમને સૂત્રો સમજાવવા પણ સૂત્રો સમજાવવાનો ટાઈમ નથી એટલા માટે હું ડાયરેક્ટ તમને દાખલો એક સમજાવી દઉં. બરોબર. પછી ટાઈમ મળે તો હું તમને સૂત્રો સમજાવું છું. બરોબર. ચાલો, પહેલા એક દાખલો જોઈએ જેમાં 9 એ 9 માપ શોધીએ. બરોબર. એમાં 3 રીત, મારે તો આમ તો 3 દાખલા લેવા પડે પણ 3 નથી લખ્યા. મેં વચ્ચેનો દાખલો લખ્યો છે અવર્ગીકૃત માહિતી માટે, અસતત વર્ગીકૃત માહિતી માટે અને સતત વર્ગીકૃત માહિતી માટે. અહીંયા મેં અસતત વર્ગીકૃતનો એક દાખલો લખ્યો છે. ચાલો જોઈએ. એક નગરમાં દર્દીઓ આકસ્મિક માંદગીમાં તેમના ફેમિલી ડોક્ટરને ઘરે માંદગીની તપાસ માટે બોલાય. આપણે ડોક્ટરને ઘરે બોલાવીએ. બરોબર. તે નગરના 80 ડોક્ટરની તેમના દર્દીઓની મુલાકાતની માહિતી આપી છે. બરોબર. ચાલો, 80 ડોક્ટરોએ જે દર્દીના ઘરની મુલાકાત લીધી એની વિગતો આપી છે. મુલાકાતની સંખ્યા 3 વિઝિટ કરી હોય એવા ડોક્ટર 1 છે. 5 વિઝિટ કરી હોય એવા 3 ડોક્ટરો, 8 વિઝિટ. એટલે પહેલી જે બાબત છે એ x છે, બીજી જે બાબત છે એ મારો f છે. બરોબર. એટલે x અને f આપ્યો છે. આને કહેવાય અસતત વર્ગીકૃત માહિતી. ચલ કિંમત અને આવૃત્તિ આપી. ચાલો, આ માહિતી પરથી વિસ્તાર, વિસ્તારાંક, ચતુર્થક વિચલન, ચતુર્થક વિચલનાંક, સરેરાશ વિચલન, સરેરાશ વિચલનાંક, પ્રમાણિત વિચલન, પ્રમાણિત વિચલનાંક અને ચલનાંક શોધો. પહેલા સૂત્રો મારે તમને સમજાવવા હતા પણ સૂત્રો હમણાં આવી જ ગયા છે એટલે ડાયરેક્ટ જોતા જઈએ. ચાલો, બધાની એટલે આ બે ના જોડકામાં કિંમતો શોધવી પડે. બરોબર. અને છેલ્લા 3 જોડે થશે. પહેલા વાત કરીએ વિસ્તાર. ચાલો, વિસ્તાર અને વિસ્તારાંક. હવે પહેલા
વિસ્તારનું સૂત્ર છે XH માઇનસ XL. XH એટલે સૌથી મોટું અવલોકન અને XL એટલે સૌથી નાનું અવલોકન. અહીંયા જુઓ કિંમતો આપી છે, ચલ કિંમત જ જોવાની છે. સૌથી મોટી 35 છે, સૌથી નાની 3 છે. બરોબર, ચડતા ક્રમમાં ગોઠવીને જ આપ્યું છે. એટલે XH થશે 35, XL થશે 3. 35 માંથી 3 જાય એટલે આવે વિસ્તાર 32. બરોબર, ચાલો એટલે આ વિસ્તાર થયો. વિસ્તાર હવે આની ઉપર એકમ કયો લખશો? મુલાકાત. કયો એકમ છે? મુલાકાત. બરોબર, ચાલો 32 મુલાકાત. 32 મુલાકાત. ઓકે, ચાલો મુલાકાતની સંખ્યા ડોક્ટરની સંખ્યા આપી છે એટલે આ 32 મુલાકાત છે એનો વિસ્તાર છે. વિસ્તારાંક સૂત્ર હમણાં જ સમજાવ્યું, XH માઇનસ XL ભાગ્યા XH વત્તા XL. 35 માંથી 3 જાય અને 35 વત્તા 3 32 ભાગ્યા 38 0.84. આ તમારો વિસ્તારાંક આવે. બરોબર, એટલે પહેલા બે માપ સમજાયા, 9 માંથી 2 કામ થયું. હવે આગળ જોઈએ ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન. દાખલો આનો જ છે. બરોબર, એટલે x અને f આપ્યું છે. ચતુર્થક વિચલનનું સૂત્ર હતું Q3 માઇનસ Q1 ભાગ્યા 2. Q3 માઇનસ Q1 એટલે Q3 એ શોધવો પડે અને Q1 એ શોધવો પડે. બરોબર, Q3 અને Q1 શોધવો હોય એટલે મેં તમને કીધું હતું સંચય આવૃત્તિ શોધવી પડે. સંચય આવૃત્તિને અંગ્રેજીમાં ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કહેવાય, CF કહેવાય. ચલો CF એટલે f નો સરવાળો કરતું જવાનું. CFI, I તમે સમજતા નહીં, મેં અમુકમાં લખ્યું હશે અમુકમાં નહીં લખ્યું હોય. તમે લખો કે ના લખો એનો કોઈ મતલબ નથી. 1 વત્તા 3 4, 4 વત્તા 7 11, 26 વત્તા 20 46 વત્તા 13 59, 69, 76 અને 4 80. બરોબર, Q1 નું સૂત્ર, આમ તો Q1 નું સૂત્ર મેં તમને નથી કીધું, QJ નું સૂત્ર કીધું છે. QJ બરાબર J કૌંસમાં n વત્તા 1 ભાગ્યા 4. કેમ 4? કારણ કે માહિતીના 4 ભાગ પડે છે. J કૌંસમાં n વત્તા 1 ભાગ્યા 4 મો અવલોકન અથવા મા અવલોકનની કિંમત. ચાલો n અહીંયા મને 80 આપેલા છે. બરોબર, Q1 બરાબર J ની જગ્યાએ 1 મૂકું પણ 1 મૂકવાની જરૂર નથી. n વત્તા 1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત. 80 વત્તા 1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત 81 ભાગ્યા 4 એટલે 20.25 માં અવલોકનની કિંમત. 20.25 ને તમારે સંચય આવૃત્તિમાં જોવાનું. સંચય આવૃત્તિમાં જો એની સામેની ચલ કિંમત એ તમારો પ્રથમ ચતુર્થક થાય. ચલો 20.25 1 માં ના આવે, 4 માં ના આવે, 11 માં ના આવે, 26 માં આવી જાય. એટલે 26 ની સામેની ચલ કિંમત 12 છે એટલે તમારો પ્રથમ ચતુર્થક થયો 12. પ્રથમ ચતુર્થક થયો 12. CF પરથી 12 કેમ નો આવ્યો મેં તમને સમજાવ્યું, 26 માં આવી જાય એટલે એની સામેનો 12. હવે તૃતીય ચતુર્થક જોઈએ. Q3 3 કૌંસમાં n વત્તા 1 ભાગ્યા 4, 3 80 વત્તા 1 ભાગ્યા 4, 3 81 ભાગ્યા 4, 3 20.25 એટલે 60.75. 60.75 ને મારે CF માં જોવાના. બરોબર, જોઈએ 60.75 ને CF માં જોવું તો જુઓ 4 1 માં ના આવે, 4 માં ના આવે, 11 માં ના આવે, 26 માં ના આવે, 46 માં ના આવે, 59 માં ના આવે. બરોબર, ચલો 69 માં આવે, 69 માં આવે એટલે જવાબ આવશે 24. બરોબર, બરોબર 60.69 માં આવી જાય એટલે Q3 આવે 24. ચતુર્થ વિકલન શોધું 12 અને 24. Q3 માઇનસ Q1 ભાગ્યા 2 એ તો તમને ખબર છે, 12 ભાગ્યા 2 એટલે આવે 6. ચતુર્થ વિકલન Q3 માઇનસ Q1 ભાગ્યા Q3 વત્તા Q1. 24 માઇનસ 12, 12 ભાગ્યા 36 એટલે આવે 0.33. ઓકે, આ તમારું બીજું. એટલે 4 માપ જોયા. આગળ જોઈએ મધ્યક સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક. સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંકનું મેં તમને રીત સમજાવી હતી. આપણે સિગ્મા, પછી હમણાં મેં તમને કીધું x માઇનસ x બાર, પણ અહીંયા આવૃત્તિ આપી છે એટલે સિગ્મા f માનાંકમાં x માઇનસ x બાર ભાગ્યા n. જોઈએ x આપ્યા છે
એફ આપ્યા છે. પહેલા મધ્યક શોધવું, તો મધ્યકને કહેવાય એક્સ બાર. સૂત્ર છે સિગ્મા એફએક્સ ભાગ્યા એન. સિગ્મા એફએક્સ ભાગ્યા એન. એફએક્સ શોધવું પડે. 3 ગુણ્યા 1 એટલે 3, 15 એક્સ પહેલા અને બીજા ખાનાનો ગુણાકાર. એફએક્સ આયા 1444. એન છે 80. 1444 ભાગ્યા 80 એટલે આવે 18.05. હવે સરેરાશ વિચલન શોધવું છે, બરોબર. ચાલો, હવે આમ તો મેં તમને ટૂંકી રીત સમજાવી હતી. S2 માઇનસ S1 વત્તા N1 માઇનસ S2, N1 વત્તા N2 ગુણ્યા x બાર ભાગ્યા n. પણ એ બધી અત્યારે ક્યાં ગણતરી કરવા બેસું, એટલે આપણે x માઇનસ x બાર કેલ્ક્યુલેટર ઉપલબ્ધ છે. x 3 માંથી 18.05 બાદ કરવાના અને માનાંકમાં લેવાના, એટલે માઇનસ આવે તો પ્લસ. બરોબર, ગણતરી કરીશ 3 માંથી 18.05 જાય એટલે માઇનસ 15.05 આવે. માનાંકમાં લખવું એટલે પ્લસ થઈ જાય. એવી રીતે 5 માંથી 18.05 બધી જ કિંમત લખવું એટલે આ 16.95 આ x માઇનસ x બાર થયો. આવૃત્તિ આપી છે એટલે આ બીજા અને ચોથા ખાનાનો ગુણાકાર કરવો પડે, તો f ગુણ્યા x માઇનસ x બાર 1 ગુણ્યા 15.05 એટલે 15.05, 3 ગુણ્યા 13.05 એટલે 39.15, 7 ગુણ્યા 10.05, 15 ગુણ્યા 6.05, 20 ગુણ્યા 1.05 સરવાળો કરીશ એટલે મળે 472.6. સૂત્રમાં કિંમત મૂકવું તો સૂત્ર તમને ખબર છે, સિગ્મા એફ માનાંકમાં x માઇનસ x બાર ભાગ્યા n 472.60 ભાગ્યા 80 એટલે 5.91. સરેરાશ વિચલન ને યોગ્ય સરેરાશ એટલે મધ્યક એટલે 5.91 ભાગ્યા x બાર છે 18.05 વડે ભાગવું. 91 મુલાકાત લખવી પડે, આમાં એકમ ના લખાય. 6 માપ, 6 ને 7 માપ સમજાય, આમ તો 6, બરોબર. મધ્યકમાં તો આને જરૂર હતી. હવે પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક જોઈ લઈએ. x અને f આપ્યું છે, બરોબર. પહેલા મધ્યક શોધવું, બરોબર, કારણ કે આમાં મધ્યક તો શોધેલો જ છે, પણ મધ્યક શોધવું તો તમને ખબર છે કે સિગ્મા fx ભાગ્યા n. 3 ગુણ્યા 1, 5 ગુણ્યા 3, 8 સીધું 56. આ હમણાં આપણે આગળ શોધી દઈએ પ્રમાણે 1444, બરોબર. હવે પ્રમાણિત વિચલનનું સૂત્ર એવું છે, s બરાબર વર્ગમૂળમાં સિગ્મા f x નો વર્ગ, જોજો f x નો વર્ગ ભાગ્યા n માઇનસ સિગ્મા fx ભાગ્યા n આખાનો હોલ સ્ક્વેર. હવે fx નો વર્ગ એટલે fx નો વર્ગ નથી કરવાનો, ખાલી x નો વર્ગ છે. એટલે મેં તમને કીધું હતું fx ને x વડે ગુણવાના, એટલે પહેલા અને ત્રીજા ખાનાનો ગુણાકાર કરું એટલે fx નો વર્ગ મળે. 3 ગુણ્યા 3 9, 5 ગુણ્યા 15, બરોબર. જોજો f x કૌંસની બહાર વર્ગ હોત ને તો હું 3 નો વર્ગ કરત, 15 નો વર્ગ કરત, પણ એવું નથી. f x નો વર્ગ છે એટલે પહેલા અને ત્રીજા ખાનાનો ગુણાકાર. 12 ગુણ્યા 180, 17 ગુણ્યા 340, 20 ગુણ્યા 260, 5760, 30 ગુણ્યા 210, 4900 એટલે કિંમત મળે 30,632. બરોબર. સૂત્ર તમને મેં કીધું હતું એ પ્રમાણે વર્ગમૂળમાં સિગ્મા fx નો વર્ગ ભાગ્યા n માઇનસ સિગ્મા fx ભાગ્યા n આખાનો હોલ સ્ક્વેર, બરોબર. એ fx ભાગ્યા n આખાનો હોલ સ્ક્વેર એટલે x બાર નો જ વર્ગ છે, પણ આપણે કિંમત મૂકે તો 30,632 ભાગ્યા n, n એટલે 80 ડોક્ટર છે એટલે ભાગ્યા 80 માઇનસ 1444 ભાગ્યા 80 નો વર્ગ. કિંમત શોધું એટલે જવાબ આવે 57.1, એનું વર્ગમૂળ કરવું એટલે 7.56. ઓકે, બરોબર. ચાલો, પ્રમાણિત વિચલનાંક શોધવું એટલે s ભાગ્યા x બાર 7.56 ભાગ્યા 18.05 એટલે 0.42, બરોબર. પ્રમાણિત વિચલનાંક આ 0.42 આવ્યું અને આ 8 પ્રશ્નો મેં તમને સમજાયા. વિસ્તાર, વિસ્તારાંક, ચતુર્થક વિચલન, ચતુર્થક વિચલનાંક, સરેરાશ વિચલન, દાખલો તો એક જ છે,
સરેરાશ વિચલનાંક, પ્રમાણિત વિચલન, પ્રમાણિત વિચલનાંક અને ચલનાંક. ચલનાંકમાં કઈ નથી કરવાનું, આ પ્રમાણિત વિચલનાંકને 100 વડે ગુણવાના છે. એટલે s ભાગ્યા x બાર ગુણ્યા 100, 7.56 ભાગ્યા 18.05 ગુણ્યા 100, 0.42 ગુણ્યા 100 એટલે 42%. બરોબર, આ આવ્યો મારો ચલનાંક. બરોબર, ચાલો હવે એટલે મેં તમને થોડું ઉતાવળમાં પ્રયત્ન કર્યો કે બધું રિવિઝન થઈ જાય. બરોબર, સૂત્રની પણ મેં એક પીડીએફ બનાવી હતી, પણ એ તમને મોકલી દઈશું. પણ તમે આ જોશો એટલે તમારો બધા ટોપિક ક્લિયર થઈ જાય. કોના? તો પ્રસારના માપ. તમારે વિસ્તારને એનું અલગ અલગ જોવું ના પડે, એકમાં જ બધું આવી જાય. એવું એક આ સરસ મજાનું કામ કર્યું છે. સરખામણી કરવા માટે ચલનાંકનો ઉપયોગ થાય. એસેનિક ચલનાંક શોધો, પણ કોણ વધુ સ્થિર છે કે સુસંગત છે, કોનો પ્રસાર વધુ છે, એટલે કમ્પલસરી ચલનાંક શોધવાનો. એટલે આજે આપણે નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપની ચર્ચા કરી. બરોબર, તમારા કોઈ પ્રશ્ન હોય તો પૂછો. સર, હા બોલો. પેલા બધા જે આપણે છેલ્લો દાખલો જોયો એમાં બધામાં એકમમાં મુલાકાતની સંખ્યા જ આવશે? હા, બધાયમાં મુલાકાત ખાલી મુલાકાત જ. કોની? તો પણ શેમાં સાપેક્ષ માપમાં, નિરપેક્ષમાં. એટલે વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન ને પ્રમાણિત વિચલન, એમાં મુલાકાત લખવાનું. પેલા 4માં નહીં. અને ચલનાંકમાં તો ટકાવારી છે એટલે એમાં તો આવે